ઓકે, નમસ્કાર વિદ્યાર્થીઓ. તો આજે આપણે જે એસટીઆઈનું આપણે પેપર સોલ્યુશન કરાવવા માટે અહીંયા ભેગા થયા છીએ. જે મોક ટેસ્ટ તમે આપ્યો એ મોક ટેસ્ટની અંદર જે પણ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા એ ક્વેશ્ચન્સના મોડલ આન્સર્સ કેવી રીતે એની અંદર કઈ કઈ વસ્તુઓ મેન્શન થવી જોઈએ અને શું હોવું જોઈએ આપણે એ સંદર્ભની અંદર આજે મળ્યા છીએ. અને ફ્યુચરની અંદર તમારી એક્ઝામમાં જો પ્રશ્નોત્તરી આવે તો તમે એનું એક સ્વરૂપ કેવી રીતે રાખશો તો એનો એક તમને ખ્યાલ મળે એ હેતુથી આજે આપણે આ એસટીઆઈનું જે પેપર તમારું લેવામાં આવ્યું હતું એમાં બે વિષયો અર્થાત જિયોગ્રાફી અને ટેકનોલોજી આ બે વિષયોને આપણે ચર્ચામાં લઈશું. અને એમાં જે પણ પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નોને એના વર્ણન સહિત કેવી રીતે એમાં વસ્તુ મૂકવી જોઈએ, કયા કયા પોઈન્ટ્સ એની અંદર આવરી લેવા જોઈએ, એનું એક પીપીટી વેથી આપણે એનું તમને ફોર્મેટને બતાવીશું. રાઈટ? તો આપણી એસટીઆઈની અંદર આજે પહેલો જે ફર્સ્ટ પેપર આપણું જે બને છે આની અંદર મુખ્ય વિષયો જ તમારી સામે જે તમે પેપર આપ્યું એ પ્રમાણે એક હિસ્ટ્રી, કલ્ચર અને બીજું જિયોગ્રાફી અને ટેકનોલોજી વાળા વિષયો તમને જોવા મળશે. શરૂઆત કરું એ પહેલા વિદ્યાર્થીઓને કહેવાની વાત કે એક્ઝામનો ટ્રેન્ડ હજુ સુધી બે વિષયોની અંદર જે રહ્યો છે એમાં ભૂગોળની અંદર એક હાલની અંદર બનતી કોઈ પણ ક્લાઇમેટિક સિચ્યુએશનના આધારે પ્રશ્ન પૂછે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે મોન્સૂન સિઝન છે તો આ વરસાદના સંદર્ભની અંદર, પ્રેસિપિટેશનના સંદર્ભની અંદર કોઈ એક પ્રશ્ન તમને બાય ડિફોલ્ટ જોવા મળે. જેમ કે ચક્રવાત વિશે પૂછે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે પૂછે છે. રાઈટ? તો આ પ્રકારના ક્વેશ્ચન્સનો એક આસ્કિંગ રેટ તમને જોવા મળે. તો એક પ્રશ્ન તમારો આ રીતનો લઈને આવશે. અને બીજો જે પ્રશ્ન જે છે એ કોઈ પણ ટ્રેડિશનલ જે ટોપિક છે એના રિલેટેડ થઈ અને તમારી સામે આવે. લાઈક મેદાનોના સંદર્ભની અંદર પૂછી લે, લાઈક ગુજરાતના અલગ અલગ ક્લાઇમેટ ઝોનના સંદર્ભની અંદર તમને આ સવાલ પૂછી લે. રાઈટ? તો એક ટ્રેડિશનલ અને એક આવી કોઈ કરંટની ઘટનાની સાથે કોઈ મુદ્દો હોય તો આ પ્રકારના પ્રશ્નો ભૂગોળ વિષયની અંદર સામાન્ય રીતે રહેતા હોય છે. સેમ વે ટેકનોલોજી એ પ્રમાણની અંદર પીટી અને મેન્સની અંદર એનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મુખ્ય પરીક્ષા પ્રમાણની અંદર ખૂબ ઇઝી થઈ જાય છે કારણ કે એની એક સ્પેસિફિક મેથડ છે. એ મેથડની અંદર તમારું 70% એ એક ફ્રેમવર્ક લઈને ચાલશે અને 30% જેટલી તમારી ઇન્ફોર્મેશન એ ફ્રેમવર્કની અંદર મુકાશે. 30% જેટલું તમારું નોલેજ એ પર્ટિક્યુલર વિષયનું અને 70%નો આખું એક ફ્રેમવર્ક. તો ટેકનોલોજીને પ્રમાણની અંદર મુખ્ય પરીક્ષામાં લખવું પ્રમાણમાં ઇઝી છે, વિષયો થોડા કમ્પ્રેસ છે. બરાબર? આમ જોવા જઈએ તો બહુ જ મોટું છે, વિશાળ છે. પણ ધારો કે તમને કોઈ પણ વિષય તમને કહેવામાં આવે કે ભાઈ ડિફેન્સ, અત્યારે સૌથી વધારે જે ચર્ચાની અંદર જે તમારી સામે આવાનો ક્વેશ્ચન બની રહે છે તો એ આપણા ડિફેન્સ સેક્ટરથી એ એક ક્વેશ્ચન બનવા યોગ્ય છે હાલની અંદર. તો ભાઈ રક્ષા સંદર્ભની અંદર ભારતની જે અહીંયા પણ તમને એક પ્રશ્ન અહીંયા મૂકવામાં આવ્યો હતો. રાઈટ? તો આ એક પ્રશ્ન તમારો આની અંદર ડિફેન્સના સંદર્ભની અંદર. હવે ડિફેન્સના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન બનશે તો ડિફેન્સ સેક્ટરની અંદર એક પ્રાઇવેટાઇઝેશન અને ડિફેન્સ સેક્ટર પર આપણે કરવા માંગીએ છીએ કે ભાઈ આપણે વિશ્વ પરની જે ડિપેન્ડન્સી છે એ ન રાખી અને ભારત પૂર્ણ રીતે એ આત્મનિર્ભર બની શકે. આ એક હેતુ છે. હવે એ આત્મનિર્ભર બનવા માટેના અલગ અલગ આયામો છે. એ આયામોને આપણે જો આઈડેન્ટિફાઈ કરી દઈએ, એમાં કેટલાક ફેક્ટને લઈને ચાલીએ તો 100% હું કહી શકું છું કે તમે 100% આ પર્ટિક્યુલર ડિફેન્સના સંદર્ભની અંદર કોઈ પણ પ્રશ્ન આવશે તો એ ફ્રેમવર્કને લઈને ચાલશો તો તમારા બધા મુદ્દા દર વખતે તમે એને થોડા ઘણા વેરિએટ કરી અને એ જ મુદ્દાઓને તમે લઈને ચાલી શકો છો. આ મેઇન વસ્તુ છે. સો મુખ્ય પરીક્ષામાં ટેકનોલોજી એ પ્રમાણની અંદર થોડીક સ્પેસિફિક ડિરેક્શનની અંદર પ્રિડિક્ટેબલ છે.
સો એટલા માટે મેન્સ એ સ્ટ્રેસ નથી, મેન્સ એ અનુકૂળ પરિસ્થિતિ છે. થોડીક પીટીની ઇન્ફોર્મેશન બહુ જ 20-30% અને બાકી 70% તમારું એક ફ્રેમવર્ક. ટેકનોલોજીના સંદર્ભની અંદર થોડાક મેં કીધું એ પ્રમાણે પીટી અને મુખ્ય પરીક્ષાની અંદર આયામ થોડા બદલાઈ જાય છે. મેન્સની અંદર કેટલાક સ્પેસિફિક વિષયો ઇન્ટ્રોડ્યુસ થશે, જેમ કે એક ક્વેશ્ચન આપણે અહીંયા પણ મૂક્યો હતો આઈપીઆરના સંદર્ભની અંદર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. પીટીની અંદર એના પ્રશ્નો આપણને સામાન્ય રીતે જોવા મળતા નથી, રેરલી ક્યારેક છેટકૂટ પડેલો હોય. બાકી સામાન્ય રીતે મુખ્ય પરીક્ષાના સંદર્ભની અંદર તમને જોવા મળશે, રાઈટ. તો એવી જ રીતે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનું પણ એક સ્પેસિફિક પીટીનું વે અલગ છે અને મેન્સનો વે અલગ છે. મુખ્ય પરીક્ષાની અંદર એમાં ડિફરન્ટ વેથી એ લોકોનો આસ્કિંગ રેટ બનતો હોય છે, રાઈટ. તો આપણે મોટી રીતે એવું કહીએ કે એના ચોક્કસ જગ્યાઓ છે જેમાંથી એ લોકો પ્રશ્નોત્તરી પૂછે છે, રાઈટ. તો આને થોડુંક તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક ક્વેશ્ચન બેંક્સ જ્યારે તમે યુટિલાઇઝ કરો તો એની અંદર મુખ્ય પરીક્ષાના જે સબ્જેક્ટ્સ હોય છે, જે પણ આપણી સામે ક્વેશ્ચન્સ બનેલા છે, એની અંદર તમે આ વસ્તુનું ખાસ ઓબ્ઝર્વેશન કરો કે એમાં હું એક ચોક્કસ ફ્રેમવર્ક કેવી રીતે બનાવી શકું અને અલગ અલગ પ્રશ્નોને હું આ ફ્રેમવર્કની અંદર કેવી રીતે ઢાળી શકું, બરાબર. નહીં તો દર વખતે તમે નવી વસ્તુઓને એ વખતે એક્સટેમ્પોર તાત્કાલિક ધોરણે જો વિચારવા ગયા અને લખવા ગયા, સો ઇટ ઇઝ નોટ પોસિબલ કે એ વખતે તમે એ પ્રેશરની અંદર જો ફર્સ્ટ ટાઈમ લખી રહ્યા છો તો એ પ્રેશરની અંદર તમે એ વસ્તુને લઈ જઈ શકશો, બરાબર. હોપફુલી મારી વાત હું હમણાં વસ્તુની શરૂઆત કરું એ પહેલા ખાસ એવા વિદ્યાર્થીઓને છે કે જે લોકો પહેલી વખત આ વસ્તુની તૈયારી કરે છે, તો એ વિદ્યાર્થીઓને આ વાત કહેવાની કે તમારા પ્રશ્નોને તમે લો, એની અંદર બનતી રિપીટેટિવલી વસ્તુઓને તમે જુઓ, રાઈટ. તો એ રિપીટેટિવ વસ્તુઓનો એક બેઝિક એક ખાકો બની જશે. તો એને તમારે દરેક એ ટાઈપના ક્વેશ્ચનની અંદર વસ્તુને રિપીટ કરવાની છે, કેટલીક વસ્તુઓને બદલીને. હોપફુલી હું કહું છું એ તમને સમજમાં આવે છે અને તમે આ રીતે તમારી તૈયારીને એક દિશા આપશો, બરાબર. તો એવી આશા સાથે હવે હું આપણા આ પ્રશ્નોને વન બાય વન જ્યોગ્રાફી અને ટેકનોલોજીના ક્વેશ્ચન્સને લઈ રહ્યો છું, રાઈટ. ચલીએ, તો આપણા અહીંયા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોત્તરી 10 પ્રશ્નોત્તરી આપણી હતી, બરાબર. ટોટલ 10 ક્વેશ્ચન્સ આપણે અહીંયા મૂક્યા હતા, જેમાં શરૂઆતના તમારા પ્રશ્નો જે છે એ ઇતિહાસ અને કલ્ચરના સંદર્ભની અંદર તમે જોયા, બરાબર. ભૂગોળની અંદર જ્યોગ્રાફી વિષયની અંદર અચ્છા, અહીંયા એક વે બતાવ્યો છે, તમે આમાં ઘણી બધી વસ્તુઓ પોતાની રીતે એડ પણ કરી શકો કે ભાઈ અહીંયા આ જગ્યા પર કે ગુજરાતની આબોહવા ની રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર થતી અસરોનું મૂલ્યાંકન કરો. તો ગુજરાતને જે ક્લાઇમેટ નેચરે આપેલું છે એ ક્લાઇમેટની ઇફેક્ટ કેવી થાય છે આપણી આર્થિક પ્રવૃત્તિઓ પર. તો જ્યારે આપણે ક્લાઇમેટને વિચારીશું તો ક્લાઇમેટના સંદર્ભની અંદર આપણને એવો વિચાર આવે છે કે સર ગુજરાતની અંદર તમને આબોહવાના સંદર્ભની અંદર એક તો કર્કવૃત પસાર થાય છે અને સારો એવો ભાગ એરિડ સેમી એરિડ રિજનની અંદર જોવા મળે છે. કચ્છવાળો ભાગ એરિડ અર્થાત શુષ્ક ક્ષેત્ર છે અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત વાળો જે ભાગ છે એ વિશેષ રીતે અર્ધ શુષ્ક આબોહવાકીય પ્રદેશવાળા ક્ષેત્રમાં છે આ વરસાદના સંદર્ભમાં. અને બાકીનું દક્ષિણ ગુજરાતનું ક્ષેત્ર કેવું છે, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતનું તળ ગુજરાત વાળું ક્ષેત્ર, ત્યાં વરસાદનું પ્રમાણ મધ્યમથી વધારે. આ રીતની આખી એની વરસાદનું વેરિએશન તમને જોવા મળે છે. હવે વરસાદની પ્રવૃત્તિ એ ડિપેન્ડન્સી કોના પર રહેશે તો કે સર આપણી વરસાદ પર આપણી ડિપેન્ડન્સી છે ખેતીના વિશેષ સંદર્ભની અંદર. સો એટલા માટે તમને તળ ગુજરાતની અંદર ખેતીનું પ્રપોર્શન તમને વધારે સારું જોવા મળશે, ત્યાં જ કચ્છની અંદર એનું પ્રપોર્શન થોડું
સૌરાષ્ટ્રની અંદર એના કરતાં થોડું ઓછું અને કચ્છની અંદર સૌથી ઓછું તમને પ્રપોર્શન જોવા મળશે. પરંતુ તેમ છતાં પણ દરિયાઈ તટવર્તીય ક્ષેત્રની અંદર લોકલ વિન્ડ્સ દ્વારા થવા વરસાદના કારણે એ જગ્યા પર આર્થિક પ્રવૃત્તિઓના સંદર્ભની અંદર કેટલીક વિશેષતાઓ તમને જોવા મળવાની છે. તો વરસાદના સંદર્ભની પરિસ્થિતિ પહેલા કહી દીધી. હવે પબ્લિક જ્યારે લખતી વખતે એ આર્થિક પ્રવૃત્તિમાં ખાલી આના સુધી સીમિત રહી જાય તો યાદ રાખવાનું કે ભાઈ એમાં ઘણી બધી વસ્તુ આવે. હવે કોસ્ટલ રિજન પાસે તો કે ભાઈ સારો એવો લાંબો ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો છે અને દરિયા કિનારાની સાથે દરિયાઈ આબોહવાકીય પરિસ્થિતિની સાથે તો એ જગ્યા પર માછીમારનો જે ઉદ્યોગ છે બરાબર છે, અર્થાત ફિશિંગ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ ખૂબ સારું એવું થયું છે. તો બીજું મને કોસ્ટલ રિજન દેખાય છે. ત્રીજું મને શું સિચ્યુએશન દેખાય છે તો કે સર ત્રીજી મને પરિસ્થિતિ જોવા મળે છે કે સર આપણા ગુજરાતની અંદર જે આબોહવાકીય પરિસ્થિતિ છે એ કેટલીક વિશેષ ઉદ્યોગોના સંદર્ભની અંદર એ ડેવલપમેન્ટની અંદર બહુ હેલ્પ કરે છે. જેમ કે તો કે સર રિન્યુએબલ એનર્જીના સંદર્ભની અંદર એ એક સારું કાર્ય કરી શકે છે. બરાબર, તો રિન્યુએબલ એનર્જી ખૂબ સારી રીતે આની અંદર ડેવલપ થઈ શકે છે. પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે. તમે કહી શકો ભાઈ કોસ્ટલ રિજનની અંદર સારું એવું ઇલેક્ટ્રિસિટીનું જનરેશન આપણે કરી શકીએ છીએ. સાથે એ જગ્યા પર પવન ચક્કી અને સૌર પ્લાન્ટ જે કચ્છની અંદર ગરમી અને જે આબોહવાકીય પરિસ્થિતિ છે એ જગ્યા પર ઇલેક્ટ્રિસિટીના પ્રોડક્શનની અંદર આપણને શું કરે છે એ હેલ્પ કરે છે, એ મદદરૂપ થાય છે. રાઈટ, કેટલાક વિશેષ પાકોને આપણે લઈને ચાલીએ તો એ વિશેષ પાકો એક સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીની અંદર શું થતા હોય છે, ડેવલપ થતા હોય છે. સો ધેર આર સો મેની થિંગ્સ, એટલી બધી વસ્તુ આની અંદર આવે કે ના પૂછો વાત. બરાબર, તો આપણે વન બાય વન આને આપણે મેન્શન કરેલું છે. અહીંયા એક રીતે રજૂ કર્યું છે, આને બીજી પણ રીતે રજૂ કરી શકાય. જેમ કે અહીંયા આપણે મેન્શન કર્યું છે કે ગુજરાત ભારતનું એક એવું રાજ્ય છે જે ઉષ્ણ કટિબંધીય અર્ધશુષ્ક આબોહવાના લક્ષણો ધરાવે છે. એઝ આઈ ટોલ્ડ યુ, રાજ્યમાં દરિયા કિનારો, રણ પ્રદેશ, પર્વતીય વિસ્તાર અને મધ્ય ગુજરાતના ઉપજાઉ મેદાન જેવા વિવિધ ભૂગોળના ભૂભૌગોલિક ક્ષેત્રની અંદર વિભાજિત છે. એટલે કે એની અંદર તમને ડેઝર્ટ પણ મળે છે, પર્વતો પણ મળે છે અને મેદાન પણ મળે છે. આવી ભૌગોલિક વિવિધતા સાથે જોડાયેલી આબોહવાની સ્થિતિઓ રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર ઊંડી અસર કરે છે, જેવી કે કૃષિથી લઈને ઉદ્યોગોથી લઈને પર્યટનથી લઈને ઉર્જાથી લઈને માછીમાર સુધી. તો આપણા દિમાગમાં શું આવ્યું કે જ્યારે આર્થિક પ્રવૃત્તિના સંદર્ભની અંદર વાત થાય તો જો મેં આ 5-6 પોઈન્ટને ઓલવેઝ યાદ રાખ્યા હોય તો મારે એ વખતે વિચારવાની જરૂર ના પડે. તો આ વાત છે, આ ખાકો છે. તો એક વખત મેં આ વસ્તુને યાદ રાખીને લખી દીધી તો મારા નિયર અબાઉટ જેટલા પણ પ્રશ્નોત્તરી હશે એને હું આ વે થી મેન્શન કરી શકીશ. ભારતના સંદર્ભ છે તો એક્ઝામ્પલ મારા ભારતના સંદર્ભમાં આવી જશે. અહીંયા ગુજરાતના સંદર્ભમાં છે તો હું એક્ઝામ્પલ ગુજરાતના સંદર્ભની અંદર લઈશ. ગેટ ઇટ? ચલે, જેમ કે અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે કૃષિ અને જળ સંસાધન. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ઓછો અને અનિયમિત છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અવારનવાર જે સુખાથી પીડિત હોય છે. પરિણામે અહીં ખેત મજૂરોના દિવસો ઓછા થઈ જાય છે અને પાક નિષ્ફળતા એ સામાન્ય છે. ખેડૂતો પાણીની ઓછી જરૂરિયાતવાળા પાક જેમ કે બાજરી, કપાસ, એરંડા ઉગાડે છે. ઋતુઓમાં ઉતાર ચઢાવ અને ચોમાસાની નિર્ભરતા એ કૃષિને અસ્થિર બનાવે છે, જેથી સિંચાઈ યોજના જેમ કે નર્મદા કેનાલ વિકસાવવામાં આવી છે, જેના કારણે આ ક્ષેત્રની અંદર વધારે સારું પ્રોડક્શન હવે થવા લાગ્યું છે. આ રીજનની વાત કરવામાં આવી. બાકીના રીજનની અંદર પ્રોડક્ટિવિટી સારી છે, આપણે એ વાત પણ મેન્શન કરી શકીએ. જેમ કે તળ ગુજરાતના જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વાળા ક્ષેત્રની પ્રોડક્ટિવિટી કેવી છે, પ્રમાણની અંદર હાઈ છે. ત્યાં મેદાની પ્રદેશો પણ વિશેષ રીતે જોવા મળે છે. રાઈટ, અને ત્યાં પ્રોડક્ટિવિટી આપણને સારી મળતી હોય છે. તો આ થયો એક ભાગ કૃષિના જળ સંસાધનના સંદર્ભની અંદર. બરાબર, જળ સંસાધનમાં પણ આપણે વે ફોરવર્ડ ઘણી બધી વસ્તુ બીજી આપણે મેન્શન કરી શકીએ. ઉર્જા ક્ષેત્રમાં કે સર ગુજરાતમાં ઊંચું તાપમાન અને ઉચ્ચ પવન ગતિવાળા વિસ્તારો છે, જેમ કે કચ્છ, પાટણ, જામનગર, ભાવનગર. આ આબોહવા રાજ્યને રિન્યુએબલ એનર્જીના હબ તરીકે શું કર્યું છે, ઊભું કર્યું છે. ચારણકા સોલર પ્લાન્ટ, પવન ઉર્જા માટે કચ્છ, સૌરાષ્ટ્રના વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતને ગ્રીન એનર્જીમાં લીડર બનાવે છે. રાઈટ, તો આપણે ગ્રીન એનર્જીની અંદર ખૂબ આપણે આગળ વધી શક્યા છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ કાઇન્ડ ઓફ અલગ અલગ જે પણ પ્લાન્ટ તમને યાદ આવે તો તમે એ વસ્તુને મેન્શન કરી શકો. એવી જ રીતે ઔદ્યોગિક વિકાસ તો કે સર સૂકા વાતાવરણ અને તાપમાનના ઘટાડાથી રાજ્યના અનેક ભાગો ઔદ્યોગિક ઝોન તરીકે વિકસ્યા છે, જેમ કે અંકલેશ્વર, હજીરા, વડોદરા. હવે બીજું ઔદ્યોગિક ઝોન તરીકે ડેવલપ થવા પાછળનું કારણ ખાલી સૂકાગ્રસ્ત એકલું નહીં, પણ સાથે સાથે આપણે એવું કહી શકીએ કે ભાઈ એ ડ્રાય સિચ્યુએશન એ પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેની અંદર જે ઔદ્યોગો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર એ પ્રમાણે ડેવલપ થઈ શકે. આ કારણથી અહીંયા શોર્ટલી બ્રીફથી મેન્શન કર્યું છે, બટ આપણે એ રીતે એને વાળી શકીએ. બરાબર,
માછીમારી અને દરિયાકાંઠાનો વેપાર, તો પોસ્ટ છે આપણી પાસે ખૂબ સારો એવો. તો લખે છે કે ગુજરાતમાં 1600 કિલોમીટરથી લાંબો વધારે દરિયા કિનારો છે. હવે તો 2300 થઈ ગયો છે, તો 2300 લખવાનું. આબોહવાની દરિયાઈ જીવન ચક્રને અસર કરે છે. મોન્સૂન, પ્રી મોન્સૂન પવન અને ચક્રવાત માછીમારના પરિવારો માટે જોખમ ઉભા કરે છે. બરાબર, ભલે એટલું કરતા હોય પરંતુ તેમ છતાં પણ એક ખૂબ સારું એવું ઔદ્યોગિક વિકાસ આના કારણે થયો છે. હજીરા, પીપાવાવ, કંડલા, મુન્દ્રા જેવા પોર્ટ્સ ગુજરાત દેશના દરિયાઈ વેપાર માટેના કેન્દ્ર બનાવે છે. બરાબર છે, તો ખૂબ સારા એવા પોર્ટ્સ આપણી પાસે છે અને એ પોર્ટ્સની મદદથી દરિયાઈ ક્ષેત્રની અંદર જે વેપાર છે, રાઈટ, તો એક આ કાર્ય ખૂબ સારી રીતે અહીંયા થઈ શક્યું છે. તો એ આપણી પાસે એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ બને છે, રાઈટ. ખૂબ સારો એવો મોટો દરિયા કિનારો. ઓકે, અને એવી જ રીતે આપણે એવું કહીએ છીએ કે ભાઈ પર્યટન ઉદ્યોગ, પર્યટન પણ એક ઉદ્યોગ જ છે. બરાબર છે, તો પર્યટન ઉદ્યોગ ઋતુઓનું સ્પષ્ટ વિભાજન, શિયાળો, ઉનાળો, ચોમાસું, તીર્થયાત્રા અને પર્યટન માટે અનુકૂળ છે. ઓબ્વિયસલી શિયાળાની નરમ હવામાન ગીર સફારી, દ્વારકા, સોમનાથ જેવી જગ્યાએ પ્રવાસીઓને આકર્ષે છે. ઉનાળાની કઠોર ગરમી કેટલાક હિલ સ્ટેશનોનો અભાવે અવરોધ પણ ઊભો કરે છે, પરંતુ તેમ છતાં પણ આપણે એવું કહીએ કે ગુજરાતની અંદર હિલ સ્ટેશન પ્રમાણની અંદર ઓછા છે, તો તેમ છતાં પણ અલગ અલગ જગ્યા પર પર્યટન ઉદ્યોગનું પણ સારું એવું કોસ્ટલ રિજનની અંદર ડેવલપમેન્ટ થયેલું છે. આમ આપણે લઈને ચાલી શકીએ. બરાબર, આ કીધું ને હમણાં કે ભાઈ પર્યટન ઉદ્યોગ માટે ઋતુઓનું વિભાજન બહુ પ્રોપરલી જરૂરી છે. જેમ કે અત્યારે લઈ લો, અત્યારે પબ્લિક જ્યારે ત્યાં કેદારનાથ યાત્રા માટે ગઈ છે, તો ત્યાંની તમને પરિસ્થિતિ તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર તમે જુઓ છો કે કેવી પરિસ્થિતિ બને છે. તો આપણે એવું કહીએ કે ભાઈ જો આ વિભાજન બહુ પ્રોપરલી ના હોય અને પરિસ્થિતિઓ બહુ ઝડપથી બદલાતી હોય તો પર્યટન ઉદ્યોગની અંદર એ તકલીફનું સર્જન કરી શકે છે. અને આપણી પાસે એ સુવિધા તો સારી એવી છે કે ભાઈ ઋતુઓનું ડિફરન્સિએશન બહુ પ્રોપર છે અને સામાન્ય રીતે વેરિએશન તમને બહુ જ રેરલી એ જગ્યા પર જોવા મળશે, રાઈટ. તો ગુજરાતની આબોહવા એ અનેક આર્થિક ક્ષેત્રોને અસર કરે છે. આપણે એન્ડ કરીએ છીએ હવે કે ગુજરાતની આબોહવા અનેક આર્થિક ક્ષેત્રોને અસર કરે છે. આબોહવાની અનિશ્ચિતતાઓ ખાસ કરીને વરસાદ અને તાપમાનને લઈ કૃષિ અને જીવન મર્યાદા પર અસર કરે છે. તો બીજી બાજુ પવન, સૌર ઉર્જા, દરિયાકાંઠાના પોર્ટ્સ ઔદ્યોગિક વિસ્તારો માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરે છે. રાજ્યની નીતિઓમાં હવામાન આધારિત યોજના રચના, કૃષિ અને ઉદ્યોગમાં ટેકનોલોજી અપનાવવાનું પ્રોત્સાહન અને નવીન ઉર્જા ક્ષેત્રે રોકાણ દ્વારા આ પરિબળોના લાભોમાં ફેરવી શકાય છે. બરાબર, તો જરૂરિયાત આપણે કહી દીધી કે ભાઈ તમારા દ્રષ્ટિએ શું ચેન્જ કરવું જોઈએ, તો કંઈક આ રીતે આપણે ચેન્જ કરીએ તો એનો ફેવરેબલ કન્ડિશનને આપણે બેનિફિટની અંદર આપણે જે છે એ આપણો લઈ શકીએ છીએ. ગેટિંગ ઇટ? તો આ રીતે આપણે એનો એક અંત કરી શકીએ. આ એક બહુ જ સુયોગ્ય આનો અંત છે. આપણે પહેલા રીઝન આપી દીધું અને પછી એવું કીધું કે કેટલીક પરિસ્થિતિઓનો આપણે લાભ લઈ એ પ્રમાણેની નીતિઓનું જો આપણે આયોજન કરીએ તો એનો બેનિફિટ, ઇકોનોમિક બેનિફિટ આપણે એને વધારે અમાઉન્ટમાં લઈ શકીએ છીએ. પરફેક્ટ. ચલો, તો આ હતો આપણો પહેલો પ્રશ્ન. ઓકે, ચલો, આપણો જે બીજો પ્રશ્ન છે, સેકન્ડ ક્વેશ્ચન, એને આપણે જોઈએ. બહુ જ સરસ. જો ચક્રવાત કે કોઈ પણ કુદરતી જે પ્રકોપ આપણને જોવા મળે છે એના સંદર્ભમાં ખૂબ સરસ એવો અહીંયા પ્રશ્નનું આપણું ફોર્મેશન થયું છે. બરાબર, કે ભાઈ તાજેતરમાં કુદરતી પ્રકોપોની આવૃત્તિઓ પોતાનું સ્વરૂપ બદલી રહી છે. શું હાલના સ્માર્ટ સિટી આ પ્રકોપો સામે સ્થિતિસ્થાપક છે કે નહીં? આપનું મંતવ્ય જણાવી તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. ભાઈ વિવેચન કરવાનું છે.
અને જ્યારે વિવેચન કરવાનું હોય તો તમારે મર્યાદાઓ પણ બતાવવી પડે, ખાલી પોઝિટિવ સિચ્યુએશન નહીં. અને મર્યાદાઓને બતાવી અને પછી વે ફોરવર્ડ તમારે પ્રોવાઈડ કરવો પડે. બરાબર? અને તમારે તમારો પણ એક મંતવ્ય એની અંદર એક થોડુંક રજૂ કરવાનું અને આમાં સામાન્ય રીતે રહે. તો વિવેચનની અંદર હંમેશા યાદ રાખવાનું કે વિવેચન આપણે કહે કે આ એક વિવેચક છે, તો એની બંને વાતોને બતાવે, એની સારી વાતોને પણ બતાવે અને એની નેગેટિવ વાતોને પણ બતાવે, જેથી કરીને તમે શું કરી શકો, એ નેગેટિવ વાતોને ઓવરકમ કરી અને એક પોઝિટિવ સિચ્યુએશનને બનાવી શકો. આ છે બેઝિકલી વિવેચન. તો જ્યારે ઘણા વિદ્યાર્થીઓ પહેલી વખત જ્યારે જોતા હોય, સમજતા હોય, તો એ લોકોને આ વાત કહેવાની કે વિવેચક કે જે વિવેચના કરે એની આ એક વિશેષતા હોય. ગેટિંગ ઇટ? તો આ વાત છે, હે ને? વિદ્યાર્થીઓ તો બહુ જ સારા વિવેચક હોય છે, હે ને? રાઈટ? તો દરેક વ્યક્તિની સારી અને ખરાબ બાબતો એમને બહુ સારી રીતે અંદાજમાં હોય છે, હે કે નહીં? તો આ વાત છે. તો અહીંયા કીધું છે કે ભાઈ સ્માર્ટ સિટી, હે ને? તો આપણે સ્માર્ટ સિટીના સંદર્ભની અંદર જ્યારે લઈએ છીએ કોઈ પણ જગ્યા પર, તો કુદરતી પ્રકોપોની સામે વિશેષ રીતે અહીંયા આપણી આ વાત કરવામાં આવી છે. તો એ સ્માર્ટ સિટીની અંદર આપણા અલગ અલગ કુદરતી પ્રકોપો, અર્થાત ધારો કે કોઈ જગ્યા પર જલભરાવ જેવી સિચ્યુએશન વરસાદી માહોલની અંદર બની, ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ, હે ને? એવી જ રીતે આપણે એવું કહીએ છીએ કે ભૂકંપના સંદર્ભની અંદર, ચક્રવાતના સંદર્ભની અંદર, રાઈટ? તો આ બધા શું છે? આ આપણા કુદરતી પ્રકોપ છે, હે ને? તો એ જ્યારે આવા ડિઝાસ્ટર, એવી નેચરલ ડિઝાસ્ટરની સિચ્યુએશન જ્યારે બનતી હોય, સ્ટેમ્પીડ થઈ જતું હોય કોઈ જગ્યા પર, બરાબર ને, ભગદડ, રાઈટ? તો એ વખતે આ સ્માર્ટ સિટીના સંદર્ભની અંદર જે પણ વાત અહીંયા મૂકવામાં આવે, તો એ સંદર્ભની અંદર આપણે વાત કરવાની કે કેટલું સ્થિતિસ્થાપક છે આપણું. એની અંદર જે ક્વેશ્ચન આપણને કહે છે કે ભાઈ આવૃત્તિઓ પોતાનું સ્વરૂપ બદલી રહી છે સ્માર્ટ સિટી આ પ્રકોપો સામે, કે સ્માર્ટ સિટી જે બનાવી રહ્યા છે તો એની સામે એ એડજસ્ટેબલ છે, શું એ આપણે કાર્ય કર્યું છે, તો આ પ્રકોપો સામે એ ઓકે છે કે હજુ આપણે એની અંદર કોઈ સુધારો કરવો જોઈએ? તો આ એના સંદર્ભની અંદર એક વાત કરવામાં આવી છે. તો કહે છે કે 21મી સદીમાં વૈશ્વિક તાપમાન, હીટનો સિચ્યુએશન આની અંદર વધતું લાગ્યું, અતિવૃષ્ટિ, વધારે પડતો વરસાદ, ચક્રવાતો, ભૂકંપો, તોફાનો, જળભરાવ, હીટ વેવ, આવી સમસ્યાઓ તમને જોવા મળે છે. તો સર, જ્યારે આવી કુદરતી આપત્તિઓની આવૃત્તિ અને તીવ્રતા બંને વધી છે, આવૃત્તિ પણ વધી છે એટલે વારંવાર થાય છે, અને પાછું હાઈ ઇન્ટેન્સિટી સાથે થાય છે. યુએન રિપોર્ટ દર્શાવે છે કે હવે આપદાઓ અણધારી ન રહી પણ અનિવાર્ય બની રહી છે, બરાબર ને? એટલે આ કન્ટિન્યુઅસલી આ બનતી જાય છે. આવા સંજોગોમાં સ્માર્ટ સિટી દ્રષ્ટિકોણ આપત્તિ સામે કેટલાક સ્થિતિસ્થાપક અને એ કેટલી સ્થિતિસ્થાપક છે એનું મૂલ્યાંકન કરવું અત્યારે જરૂરી છે. સિટીનું ફોર્મેશન તો કરી દઈએ, હે ને? તો વરસાદ પડે આપણે ટેન્શનમાં ફરતા હોઈએ, હે ને? નોર્મલી વરસાદ કેટલો સારો કહેવાય, બરાબર ને? તો મારો વ્યક્તિગત રીતે કહું કે સાંજના સમયની અંદર વરસાદ પડે એટલે સૌથી મોટું ટેન્શન હોય કે પત્યું, કે એટલું પાણી ભરાશે કે થોડોક જ વરસાદ પડી જશે ને એટલું બધું પાણી ભરાઈ જશે કે ઘર સુધી પહોંચી નહીં શકાય. તો આ શું થઈ ગઈ છે? સિટી, મેટ્રો સિટી, મેગા સિટી, હે ને? સ્માર્ટ સિટી. અને આ બધું હોવા છતાં પણ ત્યાં પરિસ્થિતિ શું બને છે? તો કે જલભરાવ જેવી સમસ્યાઓનું ઉત્પન્ન થાય છે. તો હવે આ એક ટેન્શન ક્રિએટ થઈ ગયું. નથિંગ અબાઉટ ઇટ કે ભાઈ ધારો કે ભૂકંપ આવ્યો, તો ભૂકંપના આયોજનના સંદર્ભની અંદર શું છે? ચક્રવાત આવ્યો, ચક્રવાતના આયોજનના સંદર્ભમાં શું છે? કઈ પરિસ્થિતિઓ છે? તો હીટ વેવની સિચ્યુએશન, ગરમી ખૂબ વધવા લાગી છે, પ્રદૂષણ ખૂબ વધવા લાગ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વધવા લાગ્યું છે, હે ને? તો આ બધી પરિસ્થિતિઓ સામે શું આ બધા સિટી જે છે એ પ્રોપર અવેલેબલ, એની જે ડિઝાઇનિંગ, એનું જે અત્યારે એ લોકો સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે, તો એ એપ્રોપ્રિએટ છે કે નહીં? રાઈટ ને? તો કહે છે કે ભાઈ મુખ્ય માપદંડો, તો કે શું? તો કે સર, એક અર્લી વોર્નિંગ સિસ્ટમ. પહેલું છે અર્લી વોર્નિંગ સિસ્ટમ. અહીંયા બધા કેટલાક વર્ડિંગ્સ થોડાક પ્રિન્ટની અંદર રહી ગયા છે, બરાબર છે ને? રાઈટ. પછી સ્થિતિસ્થાપક શહેરી આયોજન, રેઝિલિયન્ટ અર્બન પ્લાનિંગ, બરાબર ને? શું કયો વર્ડ યુઝ થાય છે? એ રેઝિલિયન્ટ છે કે નહીં? ગેટિંગ ઇટ? સો રેઝિલિયન્ટ અર્બન પ્લાનિંગ,
જળ વ્યવસ્થાપન અને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઝ આઈ ટોલ્ડ યુ, બરાબર છે ને, કે ભાઈ પાણીની એક વ્યવસ્થિત નિકાલનું એનું અવેલેબિલિટી, ખૂબ સારી ડ્રેનેજ સિસ્ટમ આપણી હોવી જોઈએ. જમીન ઉપયોગ નીતિઓ અને બાંધકામ નિયમો, વિશેષ રીતે કેટલાક સ્પેસિફિક જગ્યા ઉપર આજે બાંધકામના નિયમો, અને આ બહુ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, બરાબર છે ને, કારણ કે જેના લીધે જે બીજા પેરેલલ પ્રોબ્લેમ, ચલો આપણા મેદાની પ્રદેશોની પણ પહાડી રિજનની અંદર જો તમે આ વસ્તુને બહુ જ ભારપૂર્વક ના લો, ધેટ મેક્સ સમ અધર કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ ઓલ્સો, રાઈટ ને. તો એના માટેના નિયમો, ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ થી લઈને ડ્રોન મેપિંગ થી લઈને GIS થી લઈને આ બધી વસ્તુઓ શું કરવામાં આવે, યુટિલાઇઝ કરવામાં આવે. પબ્લિક અવેરનેસ અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા, બરાબર છે ને, એટલે ક્વિક રિસ્પોન્સ કેપેસિટી અને ડેવલપ તમારે કરવાની છે. તો આ બધી વસ્તુઓ મેન ખાકામાં. તો જ્યારે આપત્તિ વ્યવસ્થાપન આવશે તો મારા 2-3 પ્રશ્નો હું જ્યારે ક્વેશ્ચનના આન્સર બનાવીશ તો એમાં જોઈશ કે યાર મોર ઓવર આ તો ઈઝી થઈ જાય ને. ડિઝાસ્ટર વાળી સિચ્યુએશન આવી જાય તો ડિઝાસ્ટરની સિચ્યુએશનની અંદર એના માપદંડો ફિક્સ થયેલા છે, આટલી વસ્તુને લઈને ચાલવાની છે. સિટીના સંદર્ભની અંદર આવી તો હું એના આટલા માપદંડોને લઈને ચાલીશ. હવે આની અંદર તમે 2-3 ભૂલી ગયા તો મેટર નથી કરતો, પણ તમને ખબર છે કે એમાં વસ્તુ શું લખવાની છે. એટલા માટે માર્ક્સનું જ્યારે તમને આપવામાં આવતા હોય તો તમે તમારા એ જગ્યા પર રહ્યા છો અને એની આસપાસ રહી અને તમે તમારા આન્સરને ઓપ આપ્યો છે, એટલા માટે માર્ક્સ તમને મળવાની સંભાવનાઓ સૌથી વધારે બની જાય. GS નો પ્રોબ્લેમ એટલો રહ્યો છે કે GS ની અંદર અડધા કરતા પણ ઓછા એવરેજ માર્ક પબ્લિક એને આવતી હોય છે, અડધા કરતાથી પણ ઓછા, એટલે કે એવરેજ 35 થી 40% જેટલું બનતું હોય, એન્ડ ધેટ ઇઝ અ ગુડ સ્કોરિંગ. વિચાર કરો વર્સ્ટ કેવું હશે, અને હવે તો બધું GS થવાનું. તો એટલા માટે આ વસ્તુનું થોડું ધ્યાન રાખવાનું, હે ને. ચલિए, તો સ્માર્ટ સિટીના દ્રષ્ટિકોણથી વિવેચન, હવે આપણે એનું વિવેચન કરવાનું છે. એક છે બંનેના, રાઈટ, કારણ કે છે ઘણું બધું, બહુ જ બધું લખવાનું, 250 શબ્દોમાં લખી શકાય, 250 વર્ડમાં. GPSC ક્લાસ 1-2 હોય તો અહીંયા ફેલાઈ જવાની, કારણ કે 15 માર્કમાં જ્યારે આવે તો 200 શબ્દો લખવા પડશે. ગેટિંગ ઇટ? અહીંયા તમારે 10 માર્કમાં પૂરું કરવાનું, 10-15 માર્કની અંદર તમારે લઈને ચાલવાનું, એટલે 150 વર્ડની આસપાસ લઈને ચાલવાનું હોય. તો હવે આપણે એમાં થોડું કમ્પ્રેસ કરીને તેના સકારાત્મક, એઝ આઈ ટોલ્ડ યુ, અને નકારાત્મક બંને પાસાઓને લઈને ચાલવાનું. તો સકારાત્મક પાસાઓ શું છે તો કે ભાઈ સ્માર્ટ સિટીઓમાં સામાન્ય રીતે ICT, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આધારિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર હોય છે, જે વસ્તી, ટ્રાફિક, પાણી, હવાની ગુણવત્તા અને આપત્તિઓનું મોનિટરિંગ કરે છે. તમામ વસ્તુ, જેમ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નામનો જે કોન્સેપ્ટ આપણે એક વ્યક્તિના સંદર્ભની અંદર લઈએ છીએ, તો સિટીના સંદર્ભમાં આ સેમ સિચ્યુએશન છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે આપણે એવું કહીએ છીએ ટેકનોલોજીના સંદર્ભની અંદર કે એક વ્યક્તિ માટે એ અલગ અલગ વસ્તુઓને ઇન્ટરનેટ સાથે જોડી અને એના યુટિલાઇઝેશનના સંદર્ભમાં વાત છે. તો આ શું છે, સ્માર્ટ સિટીના સંદર્ભની અંદર આપણે આ કમ્પ્યુટરાઇઝ ચેનલનો યુટિલાઇઝેશન કેવી રીતે કરીએ છીએ, આ બધી વસ્તુઓ એ વાત કરવામાં આવી છે અને કરી પણ રહ્યા છે. તો આપણે અહીંયા એવું કહી શકીએ છીએ કે આ ICT પર આધારિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર હોય છે, જે વસ્તી છે, ટ્રાફિક છે, રાઈટ, ટ્રાફિકનું મોનિટરિંગ, ઓટોમેટિકલી તમામ વસ્તુઓ કેપ્ચરિંગ એવરીથિંગ, વોટર ડિસ્ટ્રીબ્યુશનથી લઈને આ બધાનું, હવાની ગુણવત્તા દિલ્હીથી લઈને આ બધાની અંદર વધારે વિશેષ રીતે ઇફેક્ટિવ છે. એન્ડ આપત્તિઓનું મોનિટરિંગ, જે પણ આપત્તિ હોય, ચક્રવાતથી લઈને ભૂકંપથી લઈને એવરીથિંગ, જે પણ જે પ્રોન હોય જે જગ્યા પર, તો આપણે એના સંદર્ભની અંદર એ વધારે એક્ટિવલી આપણે એને જોઈએ. એઝ આઈ ટોલ્ડ યુ કે મને ઓછું ખબર છે કે ભાઈ દિલ્હીની અંદર તમને ભૂકંપની પરિસ્થિતિ ઓછું મળશે, બટ દિલ્હીની અંદર આ બધામાં એર ક્વોલિટીની એક્ટિવિટી વધારે એ ત્યાં સક્રિય રીતે આપણને જોવા મળે, તો આપણે એ વસ્તુને વધારે ત્યાં ધ્યાન રાખવું પડે એમ. હવે અમદાવાદના સંદર્ભની અંદર એર ક્વોલિટી હજુ એવી ખરાબ નથી થવા લાગી, બટ ધેન ઓલ્સો એનું મોનિટરિંગ તો છે જ છે. તો લાઇકવાઇઝ અલગ અલગ જગ્યા, બટ અહીંયા ભૂકંપ પ્રોન ઝોન છે, ગેટિંગ ઇટ? તો આપણે દરેકે દરેક આવી વસ્તુઓને એની સાથે જોડી અને એનું યુટિલાઇઝેશન કરી શકીએ, જેથી કરીને પબ્લિક સુધી એની પહોંચને સુયોગ્ય બનાવી શકીએ. બરાબર. બીજું શું કીધું છે તો કે ભાઈ સુરત, ભાવનગર, અમદાવાદ વગેરે શહેરોને ફ્લડ મિટિગેશન મોડલ
અર્બન વોટર હાર્વેસ્ટિંગ અને ડિજિટલ ટ્રાફિક નિયંત્રણ જેવા પગલાં લીધા છે. આ બધા સિટીએ આ બધાના પગલાં લીધેલા છે. ઝોનિંગ મેપ્સ, બાંધકામની મર્યાદાઓ અને દુર્ઘટના પ્રતિક્રિયા પદ્ધતિઓ એ શહેરને વધુ રેઝિલિયન્ટ બનાવે છે. બરાબર છે ને? દરેકે દરેક ઝોનના મેપ્સ આપણે એને ફ્રેમ કરીએ. બરાબર છે કે બાંધકામની મર્યાદાઓને પણ થોડી ધ્યાનમાં રાખીએ અને જે પણ દુર્ઘટના છે એની પ્રતિક્રિયાની જે પદ્ધતિઓ છે એ એને સૌથી વધારે સારી રીતે રેઝિલિયન્ટ શહેરને શું કરી શકે છે? બનાવી શકે છે. બરાબર. આ ઉપરાંત ગ્રીન બિલ્ડિંગની વિભાવના હાલમાં સ્માર્ટ સિટીમાં સૌથી પાયારૂપ છે. બહુ જ જોરદાર કોન્સેપ્ટ છે, હે ને? કે ભાઈ એક ગ્રીન બિલ્ડિંગ અર્થાત એની અંદર વરસાદી પાણી એને સંગ્રહ કરવાની. એ જ ગ્રીન બિલ્ડિંગની અંદર આપણે એવું કહીએ છીએ કે ભાઈ સોલર પેનલ્સથી લઈ ઇલેક્ટ્રિસિટીનું જનરેશન કરવાની, રાઈટ? સો દેર આર સો મેની થિંગ્સ. કચરાના નિકાલ માટેની પણ એક પ્રોપર વ્યવસ્થા. તો આ એક કહીએ છે કે ભાઈ દરેક મોટા સિટીની અંદર જે જગ્યા પર આ પ્રકારના એપાર્ટમેન્ટની વ્યવસ્થાઓ હોય છે ત્યાં એક આ કોન્સેપ્ટ ખૂબ સારી રીતે ઉભરીને આવ્યો છે. તો આપણે એ વાતને અહીંયા મેન્શન કરી છે કે ભાઈ આ ઉપરાંત જે ગ્રીન બિલ્ડિંગની વિભાવના હાલમાં સ્માર્ટ સિટીના સંદર્ભની અંદર ખાલી આ નહીં, તમામ વસ્તુઓની જાણકારીથી લઈને એક સ્પેસિફિક વે. બરાબર. હવે ભૂકંપ આવે તો એના સંદર્ભની અંદર એમાં કેટલીક વિશેષ વ્યવસ્થાઓથી લઈને આ બધી વસ્તુઓ એમાં આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. તો દેટ ઇઝ વોટ વી કોલ અ ગ્રીન બિલ્ડિંગ, રાઈટ? એની વિભાવના છે. નકારાત્મક પાસાઓ શું છે? કે ઘણા સ્માર્ટ સિટી અમલમાં માત્ર ટેકનોલોજી અપગ્રેડેશન પર કેન્દ્રમાં હોય છે. તો કે ભાઈ ટેકનોલોજી અપગ્રેડેશન મતલબ તો કે સર કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા તમે ટેકનોલોજી થોડી અપગ્રેડ ખાલી કરો. બરાબર છે ને? બીજી નવી સુવિધાઓ કે એમાં જે વેરિએશન આવ્યા છે એને જો આપણે ધ્યાનમાં ના રાખીએ તો સિચ્યુએશન શું થશે? તો કે સર એ વધતી પ્રવૃત્તિઓને તમે અને એના જે ચેન્જ થતા મોડને તમે કંટ્રોલમાં નહીં લઈ શકો. સો એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા મેન્શન કરી છે કે સ્માર્ટ સિટી અમલમાં માત્ર ટેકનોલોજી અપગ્રેડેશનમાં પર કેન્દ્રમાં હોય છે, જ્યારે કુદરતી પ્રકોપો સામેની તૈયારીઓ પૂરેપૂરી લોકાભિમુખ અથવા પરિસ્થિતિને અનુકૂળ સિચ્યુએશન ઓરિએન્ટેડ નથી, રાઈટ? કે ભાઈ લોકોને લોકાભિમુખ આપણે એવું કહીએ અને સિચ્યુએશન ઓરિએન્ટેડ કે ભાઈ પરિસ્થિતિને સંદર્ભની અંદર લાવી અને તમે એ રીતે તમે એને એનું નિરાકરણ લાવો. એ રીતની પરિસ્થિતિઓ હાલની અંદર તમને જોવા મળતી નથી, રાઈટ? તો પહેલો એક આ મુદ્દો આપણે લીધો. બીજું કીધું છે કે ભાઈ ફ્લડ ફ્રેજ એરિયામાં બાંધકામ, અર્બન હીટ, રાઈટ? ધેન અર્બન હીટ આઇલેન્ડ્સની વૃદ્ધિ અને હરિત વિસ્તારના નાશથી પેદા થતી કેટલીક સ્માર્ટ સિટીઓને વધુ નબળી બનાવે છે. હવે આ એક કોન્સેપ્ટ વધવા લાગ્યો છે કે અર્બન હીટ આઇલેન્ડ મતલબ તો કે સર એની આસપાસ વૃક્ષોનું પ્રપોર્શન પ્રમાણની અંદર ઓછું અને એની આસપાસ જે આ બધી બિલ્ડિંગ્સથી લઈને કોન્ક્રીટના રસ્તાઓથી લઈને એના કારણે એક હીટિંગ આઇલેન્ડ હીટ, એક જમીનની આસપાસનો કોન્ક્રીટ વાળો એવું ક્ષેત્ર કે જ્યાં બહુ જ હેવી અમાઉન્ટની અંદર હીટ જનરેટ થઈ રહી છે. સમજો, આવી હીટ જનરેટ ગામડાઓમાં નહીં થતી. કેમ નહીં થતી? કારણ કે આ કોન્ક્રીટના રસ્તાઓથી લઈને આ બધી વસ્તુઓ શું કરે છે તો કે સર એ જગ્યા પર એક્સ્ટ્રીમ અમાઉન્ટ ઓફ હીટનું જનરેશન કરે છે અને એટલા માટે આ પરિસ્થિતિ અહીંયા બનવા લાગી છે. એટલે કહે છે કે અર્બન હીટ આઇલેન્ડમાં વૃદ્ધિ થવા લાગી છે. હરિત વિસ્તારોનો નાશથી પેદા થતી કેટલીક અસરો સ્માર્ટ સિટીઓને વધુ શું કરે છે? નબળી બનાવે છે. કારણ કે વિસ્તાર વધતો જશે તો વૃક્ષોનો નાશ થવાનો જ છે. That makes parallel so many problems. સ્લમ વિસ્તારો અને અનૌપચારિક વસાહતોમાં આપત્તિ પ્રતિસાદ તંત્ર ઉપલબ્ધ નથી. જે સ્લમ એરિયા છે, પણ ઘણી વખત એવું થાય તમે સ્લમ એરિયામાંથી પસાર થાઓ તો તમને એવું થાય કે આ લોકો કેવી રીતે સસ્ટેન કરી શકતા હશે આ પરિસ્થિતિઓ, હે ને? સો એટલા માટે એવું નથી કે ગવર્મેન્ટ કરતું નથી, બટ આપણે એ લોકોને પણ ઉજાગર કરવા પડે કે તમારે એ સ્લમ એરિયાને કન્વર્ટ કરી એ લોકોને રહેણાંક માટેના જે વિસ્તારો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આપવામાં આવે છે તો એ પ્રયત્નોથી એ વસ્તુને ક્યોર કરી શકાય છે. બટ ધેન ઓલ્સો એ લોકોની અવેલેબિલિટી એ સ્લમ્સ એરિયાની અંદર તો અવેલેબલ છે જ છે. તો હવે બાકી બધી જગ્યા પર એ કન્ડિશનને એ લોકો પ્રયત્ન કરતા હોય બટ આ એરિયા એમાં ઉપલબ્ધ નથી. રાઈટ ઇટ? અને સ્લમ રહેવાનું જ રહેવાનું, કારણ કે કામ કોણ કરશે પછી મોટી સિટીની અંદર, હે ને? દરેક જો છે એ પોતાનું ઘર આવી પરિસ્થિતિમાં
દરેકને એવું મહેનતાણું, આવું અવેલેબિલિટી, આવી સિચ્યુએશન એવી બનવી જરૂરી નથી. સો એટલા માટે આપણે કહીએ ને કે ન ઈચ્છીને પણ જોવા મળતું ક્ષેત્ર સિટીમાં એ દેટ ઇઝ સ્લમ એરિયા. હે ને, કે બોલવા માટે છે પણ એ ખરેખર આપણા ઘરની અંદર વસ્તુઓને શું કરે છે કે બેઝિક વસ્તુઓના ડેવલપમેન્ટની અંદર સાફ સફાઈથી લઈને બધી જગ્યા પર એ લોકો ઇન્ક્લુડેડ છે. તો આપણે એમને ક્યારે પણ નકારી ના શકીએ. કારણ કે તો એ લોકોને આ સુવિધાઓ ત્યાં એવી યોગ્ય રીતે મળી શકતી નથી. તો એ વાત અહીંયા કહેવામાં આવે છે. આપણે એ વાત અહીંયા કીધું. હજી પણ લોકલ લેઆઉટ પ્લાન અને માઇક્રો લેવલ ક્લાઇમેટ રેઝિલિયન્ટ પૂરતું કામ થયું નથી. બરાબર છે. તો આ રીતે આપણે એના નકારાત્મક કે એની મર્યાદાઓ આપણે કીધી. આપણે એવું કહી શકીએ નકારાત્મક પાસાઓ કાં તો મર્યાદાઓ. આમ આપણે એવું હવે એનો એન્ડિંગ કર્યો કે ભાઈ સ્માર્ટ સિટીઓમાં ટેકનોલોજી અને ઢાંચાકીય સજ્જતા હોવા છતાં તેઓ હજુ પણ સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક બન્યા નથી. પૂર્ણ રીતે નથી બન્યા. સ્માર્ટ સિટી માત્ર વાઈફાઈ અને ડિજિટલ મોનિટરિંગ સુધી મર્યાદિત રહે નહીં, કે તમે ડિજિટલી મોનિટર કરો અને વાઈફાઈ થી તમે એને યુક્ત કરી નાખો, તો ખાલી એનાથી એ નથી બનવાનું, રાઈટ? પણ તેને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સહભાગીદારી અને સ્થાનિક ઇકોલોજીકલ વિઝન સાથે જોડવી પડશે. આ રીતે આપણે એનો શું કર્યો? અંત કર્યો. ગેટ ઇટ? નાનું અને બેસ્ટ. બરાબર? આ વસ્તુઓને એલોંગેટ પણ કરી પણ શકાય, ખૂબ સારી રીતે આપણે એને રજૂ કરી શકીએ. બરાબર છે? તો આપણો એક બીજો ખૂબ સરસ એવો પ્રશ્ન અહીંયા થયો. બરાબર ને? એ સ્માર્ટ સિટીના સંદર્ભની અંદર અહીંયા વાત કરવામાં આવી. બરાબર? તો એવી જ રીતે હવે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ તમને થોડુંક કરંટ અને ફેક્ટ બંને સાથે થોડુંક જોડીને આમાં લઈ જાય છે. હા, પેલું સ્માર્ટ સિટી કેવું છે, એ જનરલાઇઝ ટોપિક કે તમે વિચારો અને લખી નાખો. બટ અહીંયા જે મિનરલ્સની સાથેની વાત કરવામાં આવી છે, તમને મિનરલ પોલિસી, કેટલાક વિશેષ મિનરલ્સ અને એના સંદર્ભની અંદર તમને થોડીક માહિતી અંદાજમાં હોવી જોઈએ તો લખી શકાય. બરાબર ને? રાઈટ? તો આ થોડીક લિમિટેશન્સ છે. આવા પ્રશ્નો ક્યારેક ક્યારેક મળે પણ છે તમને, તો આવું થોડુંક તમારે ધ્યાન રાખતું રહેવું. બરાબર ને? ખાસ કરીને આવા પ્રશ્નો કરંટ અને એના રિલેટેડ કોઈ ટોપિક બન્યો હોય તો એ જોડીને મૂકે છે. તો કરંટ તમારી આ બધાના સંદર્ભની અંદર ઇમ્પોર્ટન્ટ બની જાય. ગડેગડ? તો જ્યારે ખનીજ આર્થિક નીતિના સંદર્ભની અંદર જ્યારે આ બધી વસ્તુઓ લેવામાં આવે તો થોડુંક આપણે એ રીતે ધ્યાનમાં રાખવું, એના પોઈન્ટ્સ, એના ફેક્ટ્સ કેટલાક લઈને ચાલવા, કે જેથી કરીને તમે એને જોઈન કરી શકો. નહીં તો આ ક્વેશ્ચનનો આન્સર એક બહુ જ, જો ફેક્ટ ના ખબર હોય તો તમે એને સારી રીતે રિપ્રેઝન્ટ ના કરી શકો, પેલો 1-2 માર્ક આપીને તમને નીકળી જાય. તો પછી આવા જો 2-3 પ્રશ્નો થઈ ગયા તો થઈ ગયું તમારું કામ ત્યાં. ગોટ ઇટ? એટલા માટે થોડું ધ્યાન રાખજો. બરાબર? ચલો, તો આપણે કરીએ આને એક્સપ્લેન એક જ મિનિટમાં. ઓકે.
ચલિએ હવે ક્વેશ્ચન આપણને કહે છે આપણો કે તાજેતરમાં સરકારની ખનીજ નીતિ કેવી રીતે ભારતની ઉર્જા નીતિ સાથે સંલગ્ન છે. હવે ભારતની જે ઉર્જા નીતિ એ આપણને એકદમ ક્લિયર વિઝનની અંદર હોવી જોઈએ. ઉર્જા નીતિના સંદર્ભની અંદર આપણે કેટલાક સ્પેસિફિક વિઝન આપ્યા છે. વિઝન 2030, વિઝન 2070, નેટ ઝીરો એમિશન, આ બધી વસ્તુઓને લઈને આપણે ચાલવા જઈ રહ્યા છે. તો હવે એમાં આપણી ડિમાન્ડ શું છે? કેટલાક સ્પેસિફિક એવા મિનરલ્સની આપણની રિક્વાયરમેન્ટ છે. લાઈક તો કે સર લાઈક સોલર પેનલ્સમાં કોઈક વસ્તુ યુઝ થશે. વિચારવાની રીત, સોલર પેનલમાં કોઈક વસ્તુ યુઝ થશે. આપણી ફ્યુલ સેલ બેટરીમાં કોઈક વસ્તુ યુટિલાઇઝ થશે. સૌથી વધારે એ છે ફ્યુલ સેલ બેટરી, એટલે કે જે આપણે નવી કાર્સથી લઈને આ બધી વસ્તુને આપણે યુટિલાઇઝ કરવા માંગીએ છીએ. તો આપણો એ હવે ફ્યુલ સેલ બેટરી છે, જેમાં હાઇડ્રોજન આધારિત જે ટેકનોલોજી છે એને આપણે ફ્યુલમાં યુટિલાઇઝેશન કરવાનું છે. તો ફ્યુલ સેલ ટેકનોલોજી છે, રાઈટ. ડિપેન્ડન્સી આપણે બીજાના પર ન રાખી, આપણે સ્વદેશી આપણી લોકલ વેથી આપણે એને યુટિલાઇઝ કરી શકીએ. પછી કેટલાક એમ તો આપણી પાસે ઓછું છે પણ ટેકનોલોજી આધારિત આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, લાઈક થોરિયમ, યુરેનિયમથી લઈને આ બધા વ્યક્તિઓ, બરાબર. તો આ બધા એવા મિનરલ્સ છે બેટરીઝની અંદર. મહત્વનું ઇલેક્ટ્રિક બેટરીઝની અંદર આપણે કોનું યુઝ, કારણ કે અત્યારે હવે જે યુગ જ આવી રહ્યો છે એ ઇલેક્ટ્રિક છે, વાહનથી લઈને તમામ વસ્તુ. તો સર એની અંદર આપણે કોને યુટિલાઇઝ કરીશું? તો હવે એ મિનરલ્સના સંદર્ભની અંદર પોલિસી આપણી આર્થિક પ્રવૃત્તિઓની સાથે કેવી રીતે લઈને ચાલે છે, આપણે એને અહીંયા જોડીને મૂક્યું છે. ઓકે, શું વાત છે એની અંદર? શું લખ્યું છે કે વિશ્વભરમાં ઉર્જાની માંગ ઝડપથી વધી રહી છે. ઓબ્વિયસલી ભારત જેમ જેમ ઔદ્યોગિક વિકાસ અને નગરીકરણ તરફ આગળ વધી રહ્યું છે, ઔદ્યોગિક વિકાસ કરી રહ્યું છે, શહેરો વધારે બની રહ્યા છે, તેમ તેમ ઉર્જા સુરક્ષા એ એક રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો બની ગયો છે. હે ને? હવે આજ સેશન પૂરી રીતે અત્યારે વરસાદી માહોલ છે, અને જો બીજા કોઈ સિટીમાં, નાના સિટીની અંદર જો ચાલતું હોય, ત્યારે સૌથી મોટો પહેલો પ્રોબ્લેમ આપણને શું જોવા મળે? લાઇટ ઓફ. બિઝનેસ રન કરવો છે અને ઇલેક્ટ્રિસિટી નથી. બીજો પ્રોબ્લેમ તો કે સર સામે તમારે ઉર્જાની જો જરૂરિયાત નહીં હોય, શહેરીકરણનું એવું ડેવલપમેન્ટ નહીં થાય, ઉદ્યોગો એવી રીતે ડેવલપ નહીં થાય, આર્થિક પ્રવૃત્તિઓને વેગ નહીં મળે. સર આ સીધી જરૂરિયાત છે. દિલ્હીમાં જ્યારે અમે લોકો હતા તો એ વખતે દિવસની અંદર 2-2 વખત 3-3 વખત લાઇટ જાય. હવે તમે ઉદ્યોગોને તમારે રન કરવા છે અને ઇલેક્ટ્રિસિટી બીજી બાજુ છે નહીં, તો એટલા માટે સૌથી મોટી ભયંકર પ્રકારની જરૂરિયાત શું છે? સર ઇલેક્ટ્રિસિટી છે, ઉર્જા. અને એ ઇલેક્ટ્રિસિટીની ડિપેન્ડન્સી હજુ સુધી કોના પર છે? વિચારજો, નીતિ કેવી રીતે જઈ રહી છે. હજુ સુધી કોના પર? તો કે સર થર્મલ પાવર પર હતી, કોલ પર હતી, અને હવે આપણે શેના પર લઈ જઈ રહ્યા છે? તો કે સર ફ્યુલ સેલ પર લઈ જઈ રહ્યા છે, ઇલેક્ટ્રિક સંસાધનો પર લઈ જઈ રહ્યા છે, સોલર પર લઈ જઈ રહ્યા છે. આ બધી પર આપણે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેના માટે કોની જરૂરિયાત છે? મિનરલ્સની જરૂરિયાત છે. હવે એ મિનરલ્સની જરૂરિયાત માટે શું કરવું પડે? સ્પેસિફિક પોલિસીનું ડેવલપમેન્ટ કરવું પડે. તો આખો આ એક રસ્તો છે આપણો રીતે જઈ રહ્યો છે. તો કે છે ભારતીય ઉર્જા નીતિ, નેશનલ એનર્જી પોલિસી, અને નવી ખનીજ નીતિ, નેશનલ મિનરલ પોલિસી, બરાબર છે. તો જે આપણી રાષ્ટ્રીય ખનીજ નીતિ NMP 2019 વચ્ચે સહપ્રેરિત સંબંધ ઉભો થયો છે. બંને નીતિઓ દેશના ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આયાત ઘટાડો, આપણે જે આયાત પર શું કરવા માંગીએ છીએ, રોક, અને આત્મનિર્ભર ભારત તરફના માર્ગદર્શક સ્તંભ તરીકે કાર્ય કરે છે. બહારથી લઈશું, મોંઘી પડશે, ટેકનોલોજી નહીં હોય, ડિપેન્ડન્સી ક્રિએટ થશે. તમને ખબર છે ભારતમાં સોલર પેનલ બને છે, પણ અત્યાધુનિક સોલર પેનલ્સ કોણ છે? અત્યાધુનિક સોલર પેનલ્સ શું કહેવાય? તો સોલર વેફર્સ. એ સોલર વેફર્સ ઇન્ડિયામાં બને છે? ક્યારે નહીં, ચાઇનાથી લાવવી પડે. એ સોલર પ્લાન્ટની અંદર પણ એ સૌથી આગળ છે. બધા ચાઇનાની અંદર એવું એટમોસ્ફિયર
કેટલી કેટલીક જગ્યા પર છે મોસ્ટ ઓફલી એ લોકો ઠંડાવાળા એરિયાની અંદર વધારે છે. તો હવે એ બહુ જ મોટી અમાઉન્ટમાં ઉત્પાદન કરશે. કોના માટે? આપણા જેવા ગરમીવાળા દેશો માટે. તો જો ટેકનોલોજી આપણી પાસે હોય અને મિનરલ્સની અવેલેબિલિટી હોય તો આપણે સ્વદેશી રીતે જ કરી શકીએ. તો આયાત પર ઘટાડો કરીશું તો આ વસ્તુને શું મળશે તમને? જરૂરિયાત હશે, હે ને? કે છે ને કે ભાઈ શોધ, જરૂરિયાત જે છે એ નવી શોધનું જનન કરે છે, હે કે નહીં? તો એટલા માટે આ વાત અહીંયા મૂકવામાં આવી છે કે આપણે આત્મનિર્ભર બનવા માટે સૌથી પહેલા આયાત પર જ્યારે રોક લગાવીશું તો નેચરલ વેથી આ દેશની અંદર આ વસ્તુઓ ડેવલપ સારી રીતે થઈ શકશે. તો રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન, બરાબર છે? હવે આ થોડુંક અઘરું ગુજરાતી થઈ ગયું છે. નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન, નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન 2025 ની શરૂઆતમાં, અને એટલા માટે આ સવાલ અહીંયા મૂક્યો, બરાબર? કે 2025 ની શરૂઆતમાં 16,300 કરોડ સાથે શરૂ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ ખનિજ મૂલ્ય શૃંખલાને આવરી લે છે, જેમાં શોધ, પ્રક્રિયા, રિસાયકલિંગ અને સ્ટોક પાઇલિંગ એટલે કે એનો સંગ્રહ. વિશેષ રીતે કયા ખનિજોને? તો કે સર લિથિયમ, કોબાલ્ટ, નિકલ અને બીજા કેટલાક દુર્લભ પૃથ્વી તત્વો, બરાબર છે? રેર અર્થ મિનરલ્સ રેર અર્થ મિનરલ્સ, હે ને, જેવા મહત્વપૂર્ણ ખનિજોને લક્ષ્ય બનાવે છે. ગેટિંગ ઇટ? તો એ રેર અર્થ મિનરલ્સને એ ટાર્ગેટ કરે છે. ગેટિંગ ઇટ? તો અહીંયા આ બધા મહત્વના છે. લિથિયમ બેટરીઝની અંદર યુટિલાઇઝ થાય છે. કોબાલ્ટનો ઉપયોગ સૌથી વધારે ફ્યુલ સેલ બેટરીની અંદર થતો હોય છે. નિકલનો પણ એની અંદર યુટિલાઇઝેશન થતું હોય છે. સવાલ પૂછ્યો હતો ને એનોડ અને કેથોડ, ખબર નહીં કોને પૂછ્યો? યુપીએસસી પૂછ્યો હતો. કેથોડની અંદર કોનું યુટિલાઇઝેશન થાય છે, એનોડની અંદર કોનું યુટિલાઇઝેશન થાય છે. ફ્યુલ સેલ બેટરીમાંથી સવાલ આવ્યો હતો, હા. તો આ રીતે છે. આ ખનિજો નવીનીકરણીય ઉર્જા તકનીકો માટે આવશ્યક છે. ઈવી બેટરી, પવન, સૌર ઘટકો, ઉચ્ચ ટેકનોલોજી, હાઈટેક જે ઇલેક્ટ્રોનિક્સ છે, સંરક્ષણ પ્રણાલીઓ અને ભારતના પર્યાવરણીય ટકાઉપણાના લક્ષ્યો સાથે સુસંગત છે. અને 2070 સુધીની અંદર ચોખ્ખી શૂન્ય એટલે નેટ ઝીરો એમિશન, અને 2030 સુધીમાં 30% આપણે ઘટાડીને ઈવી પર આપણે આવવાનું આપણું એક લક્ષ્ય છે, બરાબર છે ને? એના સંદર્ભની અંદર હમણાં જે નીતિન ગડકરીએ જાહેરાત પણ એવી કરી હતી કે ભાઈ હવે બંનેમાં જે પ્રાઇસ ગેપિંગ જે રહેશે એ નહીં રહે, બંનેના ભાવ લગભગ સરખા કરવામાં આવશે, કે જેથી કરીને આપણે ફ્યુચરની અંદર આ ટેકનોલોજીને વધારે સારી રીતે યુટિલાઇઝ કરી શકીએ અને બધી પબ્લિક માટે એને ઓપન કરીશું તો ડેફિનેટલી 100% જે છે ગ્લોબલ વોર્મિંગની અંદર એમાં તમને ઘટાડો 100% જોવા મળશે, શહેરોની અંદર વિશેષ રીતે. ઓકે, એક આ છે. પછી એવી જ રીતે બીજો એક સરસ છે કે ભાઈ જે માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ છે એની અંદર સુધારો લાવવામાં આવ્યો. શું આવ્યો એની અંદર? તો કે લિથિયમ જેવા ખનિજોને વ્યૂહાત્મક જાહેર કરવામાં આવ્યો અને સ્ટ્રેટેજિક, વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિક જાહેર કરવામાં આવ્યા છે. હવે ખાનગી શોધ અને હરાજી માટે એને ખુલ્લા છે. સરકારો મહત્વપૂર્ણ ખનિજ પુરવઠાને વધારવા માટે MMDR હેઠળ કેન્દ્રીયકૃત હરાજીને ઝડપી બનાવી રહી છે, બરાબર છે ને? રાઈટ, સેન્ટર સીધી એની હરાજીને શું કરશે? એને ઉભ આપશે, બરાબર? એના માટે પ્રોત્સાહનો, સંશોધન માટે ખર્ચ વહેણી અને વળતર 50% સુધી, સ્થાનિક પ્રક્રિયા, રિસાયકલિંગ ટેક અપનાવવા માટે આયાત ડ્યુટીની માફી અને ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો વગેરે પ્રોત્સાહનો એની અંદર શું કરવામાં આવે છે? કરવામાં આવે છે. તો સર આ નિયમનકારી સરકાર શું એની અંદર નિયમનકારી પગલાઓ આની અંદર લે છે, બરાબર છે, અને કાયદાકીય સુધારાઓ કરે છે, તો એ વાત આની અંદર મેન્શન કરવામાં આવી છે. એવી જ રીતે વ્યૂહાત્મક ઉર્જા સંસાધન આંતરજોડાણ, સ્ટ્રેટેજિક એનર્જી રિસોર્સિસ એન્ડ ઇન્ટિગ્રેશન, બરાબર? તો આયાત નિર્ભરતા પર ઘટાડો, ઓબ્વિયસલી કે સર ઐતિહાસિક, અને આ જ બેઝ પર આપણે આપણો મુખ્ય પરીક્ષાનો ડિફેન્સનો પ્રશ્ન પણ આપણે આ જ બેઝ પર બનાવેલો છે, બરાબર છે ને? કે આત્મનિર્ભર, મોદી સાહેબ શું કહે છે? આત્મનિર્ભર, આત્મનિર્ભર, આત્મનિર્ભર. અલગ અલગ વેની અંદર બે પ્રશ્નો મુખ્ય પરીક્ષાની અંદર આમાં બધા, એક ડિફેન્સ એક્સપોના સંદર્ભની અંદર અને બીજી વખતે જે છે એ આપણે જે ભારતનું રક્ષાના સંદર્ભની અંદર પ્રાઇવેટાઇઝેશન એક આ હતો, અને બીજો જે કહેવાય છે કે ભાઈ આત્મનિર્ભર ભારતના સંદર્ભની અંદર જે ભારત રક્ષા વિશેષ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર બનવા માટેની હાલની પરિસ્થિતિઓની જરૂરિયાત, આ રીતે એક ક્વેશ્ચન આપણો ફોર્મ થયેલો હતો. ડિફેન્સના સંદર્ભની અંદર આપણો બીજો એક પ્રશ્ન અહીંયા આવી રીતે બનેલો છે. અહીંયા
તો આત્મનિર્ભરતા આપણે બનાવી છે, ડિપેન્ડન્સી લોકો પર ઘટાડવી છે, વિશ્વ બજારની અંદર આપણે સૌથી મોટા બાયર છીએ, એનાથી આપણે ચેન્જ થવાનું છે. તો સેમ વે આના અંદર પણ આપણે શું કરવા માંગીએ છીએ, એને ઘટાડવા માંગીએ છીએ. તો કહે છે કે ભાઈ આયાત નિર્ભરતા પર ઘટાડો. ઐતિહાસિક રીતે ભારત ઘણા મહત્વપૂર્ણ ખનિજો લાઈક લિથિયમ, કોબાલ્ટ, રેર અર્થ એલિમેન્ટ્સ ના 80 થી 100% થી પણ વધુ આયાત કરે છે. લગભગ આયાત જ છે, આપણે એમ કહીએ ને તો ચાલે. આ વિશાળ સપ્લાય ચેઇન જોખમ બનાવે છે, બરાબર છે ને, રાઈટ. આ સપ્લાય ચેઇન ની અંદર શું કરે છે, જોખમ બનાવે છે. ખાસ કરીને એમાં કોનું વર્ચસ્વ છે? ચીન. તમને ખબર છે કે વારંવાર ભારત અને ચીન વચ્ચેના સંબંધો, પડોશી સાથેના સંબંધો વણસતા હોય છે, પ્રોબ્લેમ થતા હોય છે. અને જો આ ચેઇન આવી જ રહે તો જો આ એ સપ્લાયને બંધ કરી દે તો આપણી સીધી આ ઇન્ડસ્ટ્રી પર એના પર અસર પડે. અને એટલા માટે આપણે નમતું જોખવું પડે, જે આપણે નમતું જોખવા માંગતા જ નથી. શું કામ, શા માટે આવું કરવું, શું કામ નમતું જોખવું, આપણે શું એવું કરીએ છીએ, બરાબર છે ને. તો એના કરતા ડિપેન્ડન્સી ઘટાડો અને સ્વદેશી રીતે ડેવલપ થાવ. ગેટિંગ ઇટ? સો એટલા માટે આ વાત અહીંયા મેન્શન કરવામાં આવી છે, હે ને. તો ધ્યાન રાખજો, આ વાત બહુ જ મહત્વનો પોઈન્ટ છે. આ નિર્ભરતા પર ઘટાડો. સ્થાનિક ક્ષમતાનું નિર્માણ, બરાબર, કે ભાઈ દુર્લભ પૃથ્વી ચુંબક પર ચીનના નિકાસ નિયંત્રણોથી પ્રભાવિત ભારત હવે, આ થોડુંક લખવાની અંદર ગડબડી થઈ છે અહીંયા, બરાબર છે ને, રાઈટ. જે રેર અર્થ મિનરલ્સ પર ચીનના નિકાસ નિયંત્રણોથી પ્રભાવિત છે. ભારત હવે ઈવી અને સ્વચ્છ ઉર્જા ઉપકરણો માટેની જરૂરી સ્થાનિક ઉત્પાદન માટે નાણાકીય સહાય આપી રહ્યું છે, બરાબર છે ને. આંતરરાષ્ટ્રીય જોડાણો, ભારત વિદેશી સંપત્તિઓ સુરક્ષિત કરી રહ્યું છે અને સંપર્ક સુરક્ષિત કરી રહ્યું છે. અને વિશેષ રીતે લેટિન અમેરિકા, જ્યાં લિથિયમ આપણને વધારે મળે છે, મધ્ય એશિયા સાથેના સંયુક્ત સાહસોની શોધ કરી રહ્યું છે અને તેના ગ્રીન જે આપણા ટાર્ગેટ્સ છે એને જે અલગ અલગ મહત્વના એને સમર્થન આપવા માટે ખનિજ સુરક્ષા ભાગીદાર. કશું નથી, આ શું છે? જો ભાઈ આપણે લેટિન અમેરિકન દેશો, સાઉથ ઇસ્ટ એશિયન દેશોની સાથે શું કર્યું છે, એક પ્રકારની કોઓપરેટિવ આપણે એમઓયુઝ કરેલા છે કે ભાઈ તમારા દેશની અંદર જે મિનરલ્સ મળે છે એ મિનરલ્સના સંશોધન, એનો કહેવાય છે કે ભાઈ એને એક્સટ્રેક્શન, આ બધાના સંદર્ભની અંદર આપણા એ દેશો સાથેના શું થયા છે કે એમઓયુઝ થયા છે. અને બદલાની અંદર આપણે એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટના સંદર્ભની અંદર આપણે ત્યાં એ દેશોની સાથેની એક હેલ્પ, આપણે એ બધી ચોખવટ નથી કરવાની, આપણે ખાલી એ કહેવાનું છે, ડિરેક્શન આપવાની છે. આ મુખ્ય પરીક્ષાની આ વિશેષતા હોય, ચોખવટ નહીં, ડિરેક્શન, કે આપણે આ મિનરલ્સને પ્રાપ્ત કરવા માટે વિશ્વના જે દેશો પાસે જગ્યા છે, મિનરલ્સ છે, પણ એના એક્સટ્રેક્શનની નીતિ, ટેકનોલોજીકલ અવેલેબિલિટી આ ઓછી છે, તો આપણે શું કરીએ છીએ તો કે સર એ દેશો સાથે એક પ્રકારના નીતિગત સંબંધો બનાવી અને એ મિનરલ્સની અવેલેબિલિટીને ઇન્ડિયા માટે આપણે સુરક્ષિત કરીએ છીએ. નહીં કે એવા દેશો કે જે આપણા માટે તકલીફમય છે એવા દેશો પરની ડિપેન્ડન્સીને ચેન્જ કરવાની છે બીજા દેશોની સાથે. તો આ એક આપણા હમણાંના રિસન્ટલી થોડાક સમયોની અંદર લેવાયેલા પગલા છે. તો આપણે આ વાત અંદર મેન્શન કરેલી છે. બીજું કંઈ નથી, અહીંયા ભાષાકીય થોડી તકલીફ છે લખવામાં, પ્રિન્ટિંગ એરર થઈ રહી છે, તો આ મેં તમને એલોબરેટ કરી આપ્યું કે આ શું છે. પરફેક્ટ. તો આંતરરાષ્ટ્રીય જોડાણો, એના એ આપણા આંતરરાષ્ટ્રીય જોડાણો આ છે. પછી એવી જ રીતે શું કહે છે કે સર ઉર્જા નીતિ સાથે સંરેખન, રાઈટ, કે ભારતની જે ઉર્જા નીતિ એઝ આઈ ટોલ્ડ યુ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન રિન્યુએબલ એનર્જી પર આપણે ડિપેન્ડન્સી કરી છે. તો સીધી વાત છે કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, પરમાણુ ઉર્જા છે, ઈવી છે. આની અસ્વચ્છ ઉર્જા આપણે શું કરવાનું, વેધર આને હું આગળ પણ લઈ જઈ શકું, આને હું ઇન્ટ્રોડક્શનમાં પણ મૂકી શકું, કારણ કે આપણી ઉર્જા નીતિ છે ને, એટલે મેં શરૂઆત એવી રીતે કરી હતી. અને 2070 ની અંદર 70 ની અંદર શું કરવાનું છે, નેટ ઝીરો એમિશન, કે નહીં. તો એટલા માટે હું એ બધી વસ્તુઓને આમાં મેન્શન કરી શકું. કોલસો અને પરંપરાગત ઉર્જા, તે જ સમયે ભારત તાત્કાલિક ઉર્જા માટે માંગને પહોંચી વળવા માટે તેલ, ગેસ અને કોલસાના પગલા, દાખલા તરીકે શક્તિ નીતિ, કોલસાની ખાણો ફરીથી ખોલવા વધારી રહ્યું છે, જ્યારે સંક્રમણ ખનિજ નીતિ લાંબા ગાળાની ઉર્જા ટેકનોલોજીની સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરે છે. આ શું કીધું ખબર? અત્યારની ઉર્જા જરૂરિયાતને વધારે વધારે ભલે પહેલામાંથી યુટિલાઇઝ કરો, બટ થોડાક સમય પછી આપણે શું થવાનું છે, એ ઉર્જા પર ડિપેન્ડ થવાનું છે.
તો એ જે એની સંક્રમણ નીતિ એ જે તમારે ચેન્જ કરવું પડશે, તો વસ્તુ અવેલેબલ તો હોવી જોઈએ. હવે પેલા જે છે તમારી પાસે ઓછા થઈ જશે, તો બીજી બાજુ બીજી વસ્તુની અવેલેબિલિટી પણ તમારી પાસે સારી હોવી જોઈએ. તો એ વાત અહીંયા કહેવા માંગે છે. તો એ સંક્રમણ નીતિના સંદર્ભની અંદર વાત કરવામાં આવે છે કે એક યુટિલાઇઝ કરો, અત્યારની જરૂરિયાત પૂરી કરો, અને સંક્રમણ નીતિ એટલે કે જ્યારે તમે એને ચેન્જ કરશો તો એ નીતિ પણ તમારી પાસે એક પ્રોપર વેથી આની અંદર હોવી જોઈએ. ગેટિંગ ઇટ? તો એ વાત આ મેન્શન કરવા માંગે છે. હવે શું કીધું, એના માટેના પડકારો શું છે? કારણ કે પડકારો વગર તો વાત જ નહીં થાય. એક તો ભૂ રાજકીય સંપર્ક, વિદેશી સંપત્તિ સંપાદન વૈશ્વિક ભૂ રાજનીતિ અને સંસાધન રાષ્ટ્રવાદને અધીન છે. પહેલી એક સૌથી મહત્વનો પ્રોબ્લેમ છે. પર્યાવરણીય અને રોકાણની ચિંતાઓ સૌથી મોટો, હા ને, કે જ્યારે તમે ખાણકામ કે ખોદકામ કરશો તો એ પર્યાવરણ ઓબ્વિયસલી શું કરશે, થોડુંક એના માટે મહત્વનો એક પ્રશ્ન બની જશે. અને રોકાણની ચિંતાઓ સરકાર કેટલું કરે, તો પ્રાઇવેટ કંપનીઓ લાવવી પડશે. પ્રાઇવેટ જે કહેવાય છે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે. પ્રાઇવેટ સેક્ટર અંદર ઇન્ટ્રોડ્યુસ કરે થાય તો કે સર જ્યારે રિટર્ન મળે ત્યારે. તો આ બધી વસ્તુઓને થોડીક લઈને આપણે ચાલવી પડે. કારણ કે હે ને ઘણી વાતો છે, ખાલી ખોટો તમારો સમય બગડે. તમારે ખાલી અત્યારે વે જોવો છે એટલા માટે આપણે બહુ એલોબરેટ નહીં કરતા. ઓકે, અમલીકરણ અને અવરોધો, હરાજીમાં વિલંબ, કારણ કે એ એના એક્સટ્રેક્શન માટેની અંદર જે હરાજી કરવાની એમાં બહુ લાંબો સમય કાઢો લે, એટલા માટે તો સેન્ટર લઈ લીધું. પેલું ઉપર આવ્યું ને કે સેન્ટરે પોતાના હસ્તગત આ બધી વસ્તુ લઈ લીધી છે, કે એના એક્સટ્રેક્શનની નીતિઓ જે સ્ટેટ પાસે હતી કે ભાઈ સેન્ટર પોતે આ વસ્તુને શું કરી શકે છે, હરાજી કરી શકે છે, જેથી કરીને આ પ્રોસેસને કેવી કરી શકે, ફાસ્ટ કરી શકે. તો એ વિલંબ અને એને ઓવરકમ કરવાની હતી. અંડર એક્સપ્લોર્ડ બ્લોક્સ, કેટલાક જે એવા જે આ બહુ જ સરસ વર્ડ છે, અંડર એક્સપ્લોર્ડ બ્લોક્સ અને ડેટા ગેપ. તમને કહી દીધું ગાંધીનગરના આ વિસ્તારની અંદર આ મિનરલ્સની અવેલેબિલિટી છે. હવે જગ્યા તો બહુ મોટી છે, બહુ મોટો એરિયા છે, અને એક્ઝેક્ટ ડેટા આપણે પ્રોવાઈડ ના થયો એટલા માટે એક્સટ્રેક્શન જે થઈ રહ્યું છે એ એક્સટ્રેક્શનના સંદર્ભમાં એ મિનરલ્સ મળવો જોઈએ એટલો નથી મળતો. જેટલો મળવો જોઈએ એટલો મળતો નથી, અને જેટલો મળવો જોઈએ એટલો નથી મળતો કારણ કે આપણી પાસે ડેટાની અવેલેબિલિટી અને એ પર્ટિક્યુલર જગ્યા વિશેની માહિતી આપણી પાસે બહુ જ ઓછી છે. સો એટલા માટે અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ અંડર એક્સપ્લોર્ડ બ્લોક્સ અને ડેટા ગેપ મર્યાદિત ભાગીદારી છે, સક્રિય ક્ષમતા નિર્માણ અને પારદર્શિતાની જરૂર છે. ટૂંકમાં જો આની અંદર તમારે એને વ્યવસ્થિત રીતે એક્સપ્લોર કરવું હોય તો આ ડેટા ગેપને તમારે ઓવરકમ કરવી પડશે, અને એમાં વધારે સારી ચોક્કસ જગ્યાઓને તમારે આઈડેન્ટિફાય કરવી પડશે કે જેથી કરીને તમે એને પ્રોપર રીતે શું કરી શકો, યુટિલાઇઝ કરી શકો. એ વાત છે. ગેટિંગ ઇટ? તો આ સૌથી મહત્વનો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ કે તમે આપી તો દીધી પણ તમે એનો ડેટા જ નથી આપ્યો, એની જગ્યાઓ પ્રોપર ડિફાઇન નથી કરવામાં આવી, હા ને. તો જો એ પ્રોપરલી ડિફાઇન નહીં હોય તો તમે એક્સટ્રેક્શન એવી યોગ્ય રીતે તમે નહીં કરી શકો. તો આ એ વાત કહેવા માંગે છે. ઠીક છે? તો આ પડકારો અને એની જરૂરિયાતો. તો આમ આપણે પછી એનો અંત કરવાનો કે ખનિજ નીતિ અને ઉર્જા નીતિ એકબીજાની પૂરક છે, બંને એકબીજાની સાથે જોડેલી છે. 21મી સદીના ભારત માટે સ્વચ્છ ઉર્જા માત્ર લક્ષ્ય નહીં પણ ખનિજ પર આધારિત એક વ્યૂહરચના છે. એક પ્રગતિશીલ ખનિજ નીતિ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઝડપ લાવી ભારતને ઉર્જા નીતિમાં આત્મનિર્ભર બનાવી શકે છે, હા ને. તો એક આપણે પ્રોપર જો ઉર્જા નીતિ બનાવીએ તો પ્રગતિશીલ ખનિજ નીતિ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં આપણને ઝડપથી લાવી શકે છે અને ભારતને ઉર્જા પર આત્મનિર્ભર બનાવી શકે છે. ખાડી દેશો, આપણે વર્ષ 2008માં એક નાનકડો તમને એક્ઝામ્પલ આપું. આજે સ્ટેટમેન્ટ લખ્યું છે એના સંદર્ભમાં. ખાડી દેશો વર્ષ 2008ની અંદર આપણી સાથે એક દુર્ઘટના બની હતી. 26/11 ના લઈને બધાને ખબર, 26/11 બધાને ના ખબર, એમાં 2008 કીધું તમને ક્લિક નહીં થયું ઘણા લોકોને. તો 26/11ની ઘટના પહેલા આપણે એક સેટેલાઇટ છોડવા માંગતા હતા. and the satellite was reset satellite. That is radar imaging satellite with a
સિન્થેટિક એપર્ચર રેડાર, કે એ વખત આપણી પાસે નહોતું. વેધર અત્યારે આપણે નાસાની સાથે ડેવલપ કરી રહ્યા છે, બટ એ વખત આપણી પાસે ટેકનોલોજી નથી, હે ને, કે જે દિવસ અને રાત્રિ અને કોઈ પણ પરિસ્થિતિઓ દરમિયાન એ આપણી કોસ્ટલ બાઉન્ડ્રીઝને સારી રીતે જોઈ શકે છે. કારણ કે સિન્થેટિક એપર્ચર રેડાર આપણા બીજા જે આપણા જેટલા પણ સેટેલાઇટ છોડવામાં આવ્યા હતા કાર્ટોસેટ સિરીઝના, એ કાર્ટોસેટ સિરીઝના સેટેલાઇટની ડિપેન્ડન્સી ડે લાઇટ પર હતી. એટ ધ ટાઈમ ઓફ નાઇટ વિઝન એની પાસે નહોતું. તમને બધાને ખબર છે કે લોકો દિવસ સુધી આપણી બોર્ડરમાં નહીં, રાત્રે ભારતની સીમાની અંદર ઇન્ટ્રોડ્યુસ થયા હતા, જ્યારે આ સેટેલાઇટની સીમા બની જતી હતી. તો આપણે એ વખતે એના પહેલા જ આ રીસેટ સેટેલાઇટને આપણે લોન્ચ કરવા માંગતા હતા. રીસેટ સેટેલાઇટની ટેકનોલોજી આપણે પાસે નથી, તો ઇઝરાયલે આપણને ઓફર કરી હતી. એના બદલામાં આપણે એક સેટેલાઇટ લોન્ચ કરી આપવાનો હતો. બદલામાં ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી આપણને ટેકનોલોજી વાળો એ સેટેલાઇટ આપણને પ્રોવાઈડ કરે. બટ ખાડી દેશોના પ્રેશરના લીધે, કારણ કે ઇઝરાયલ એવું છે કે આજુબાજુના બધા દેશો સાથે લડી રહ્યું છે, કે ખાડી દેશોના સંબંધ આપણી સાથે સારા છે, ઇઝરાયલના પણ આપણી સાથે સંબંધો સારા છે. આપણા ખાલી પડોશીઓ સાથે નહીં બનતી, બાકી બધા સાથે બને છે. ગેટિંગ ઇટ? તો આ વાત છે. તો એ સમયે એ પ્રેશરના અંડરની અંદર આપણે એ સેટેલાઇટને નતા છોડી શકીએ. કેમ? ખાડી દેશોથી આપણું શું આવે છે? ઓઇલ, એનર્જી ડિપેન્ડન્સી. સમજો? ગેટિંગ ઇટ? તો આ એક ખાડી દેશોના સંદર્ભમાં છે. બટ હવે તમે વિચાર કરો કે આપણી બેઝિક ટેકનોલોજી પર ચાઇના અને એ બધી વસ્તુઓ એ જે ત્યાંથી આપણે એને યુટિલાઇઝ કરતા હોઈએ, તો આપણું ફ્યુચરની અંદર કે કહેવાય છે કે ભાઈ દેટ મેક્સ સો મેની પ્રોબ્લેમ્સ વિથ રિસ્પેક્ટ ટુ એનર્જી. હે ને? અત્યારે ડેવલપમેન્ટનું બીજું નામ એનર્જી છે, અને એનર્જીની ડિપેન્ડન્સી મિનરલ્સ પર છે. ગેટિંગ ઇટ? તો એટલા માટે આ બંને એકબીજાનાથી એ આ સ્ટેટમેન્ટ છે લાસ્ટ વન. ગેટિંગ ઇટ? કે પ્રગતિશીલ ખનિજ નીતિ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઝડપ લાવી ભારતને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવી શકે છે. ઠીક છે? તો ખૂબ સરસ એવો પ્રશ્ન આપણો આ કમ્પ્લીટ થયો. બરાબર. આ આઈપીઆર ના સંદર્ભની અંદર આપણે એક સરસ પ્રશ્ન લીધો, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. બરાબર. અને એક બ્રોડર આસ્પેક્ટ છે. બહુ જ સરસ પ્રશ્ન છે, જેમાં ઘણી બધી વસ્તુને તમે એક જગ્યા પર મેન્શન કરી શકો. બરાબર. પાણીની બોટલ મોકલો ને ખાલી. હા. ઓકે, બરોબર. ઓકે. તો સંશોધન અને નવીનતા ને પ્રોત્સાહન આપવામાં બૌદ્ધિક સંપદા અધિકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિધાનના સંદર્ભમાં ભારતમાં આઈપીઆર શાસનના મુદ્દાઓની ચર્ચા કરો. બરાબર ને? હવે બહુ જ સરસ વાત છે કે ભાઈ સંશોધન એટલે કે રિસર્ચ અને નવીનતા, એનો મતલબ ઇનોવેશન. બરાબર ને? એને
પ્રોત્સાહન આપવાની અંદર બૌદ્ધિક સંપદાના અધિકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બસ આપણું મેઇન સેન્ટેન્સ આની આસપાસ છે. તો આપણે એવું કહીએ છીએ કે વાત તો સાચી જ છે અને એના સંદર્ભની અંદર કેટલીક લિમિટેશન્સ પણ છે. અવેરનેસ, પબ્લિકને ખબર જ નથી કે મારી આ સંશોધનની જે હું કાર્ય કરી રહ્યો છું એનો બેનિફિટ કેટલો છે. હવે જો બેનિફિટ ખબર પડે તો એનું પ્રોત્સાહન એને મળે. પ્રોત્સાહન માટેની આપણે સરકાર તરફથી કેટલીક સ્પેસિફિક બેનિફિટથી લઈને તમામ વસ્તુઓ એને વ્યક્તિગત રીતે ધારો કે એ નથી કરી રહ્યો અને માર્કેટની અંદર પણ જો એ જાય છે તો એના માટેના બેનિફિટ. ધારો કે એને એ બધી વસ્તુઓ કરી અને એને કોઈક શોધ કરી છે અને એ શોધ કર્યા પછી એને રજીસ્ટર નથી કરી તો એનો પ્રોબ્લેમ. રજીસ્ટ્રેશન કર્યું છે અને પછી પણ ઓવરકમ થયું તો એના માટેના લો અને એ લો માટેની પ્રેક્ટિસ અને ત્યારબાદ એનું રિઝલ્ટ. જો કેટલાક એના આયામ જઈ શકશે. કારણ કે આપણે આ ક્વેશ્ચનની અંદર લઈને ચાલવાનું છે અને આઈપીઆર જ્યારે આવે તો એક ફ્રેમવર્ક છે. 2-3 પ્રશ્નો જોશો એટલે તમે આરામથી આઈપીઆર ના બધા જ પ્રશ્નોને બહુ સારી રીતે લખી શકશો. इंटेलेक्चुअल प्रॉपर्टी राइट, अभी ये इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स है कि कुछ स्पेसिफिक अपन ने संशोधन, रिसर्च, नवी शोध, नवीनता, इनोवेशन, इनोवेट કર્યું કોઈ વસ્તુ, આ બધાના સંદર્ભની અંદર આપણને શું થતી હોય છે, આપણને આ વસ્તુનો એક બેનિફિટ આપણને મળતો હોય છે. રાઈટ, જેમ કે અહીંયા આપણે એવું કહીએ છીએ કે ભાઈ પેટન્ટ છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, ડિઝાઇન છે, જીઆઈ ટેગ છે, રાઈટ, પ્લાન્ટ વેરાયટીઝ છે. તો આ બધા જ ક્ષેત્રની અંદર આપણે એવું કહીએ છીએ કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ આપણને મળતો હોય છે. આ બધા જ રાઈટ. તો આપણે એવું કહીએ કે ભારત એક વિકસિત થઈ રહેલું અર્થતંત્ર છે, હે, જ્યાં સંશોધન, નવીનતા અને ટેકનોલોજી આધારિત વૃદ્ધિ માટે નીતિગત આધાર જરૂરી છે. આ પરિપ્રેક્ષ્યમાં આઈપીઆર જેમ કે પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, જીઆઈ ટેગ, પ્લાન્ટ વેરાયટી વગેરેની નવીનતાઓને કાયદાકીય રક્ષા અને બજાર યોગ્યતા આપે છે. આઈપીઆર માત્ર સંશોધકોને જ નહીં પણ દેશના નોલેજ ઇકોનોમી માટે પણ બહુ જ જરૂરી બની રહ્યું છે. હું દર વખતે કહું છું ભાઈ કેવી રીતે બન્યા. યુએસ જે છે એ અત્યારે પાવરફુલ કેમ બન્યું છે? બીકોઝ ઓફ ધીસ, હા ને, રાઈટ. બેનિફિટ, પ્રોફિટ ઓફ બેનિફિટ. અને તમે જો આવા વ્યક્તિઓ છો, ત્યાં મજૂરી કરવા માટે જાઓ છો તો એના નિયમો અલગ, પણ જો આવા સ્પેશિયલ પર્સન્સ છો તો એમના નિયમો અલગ, એમના પીઆરના નિયમો અલગ, હે ને, એના પ્રોફિટ ઓફ બેનિફિટ અલગ. ગેટિંગ ઇટ? તો ઓબ્વિયસલી અત્યારે આસમાન પર ઊંચાઈઓને એ હાંસલ કરી રહ્યું છે. તો ભારતે જો એ દિશાની અંદર વિચારવું હશે તો આપણી પાસે પણ વિશ્વનું બીજું સૌથી મોટું બુદ્ધિધન છે. તમે ઇન્સ્ટાગ્રામ પર આટલી રીલ્સ જોઈને તમને ખબર પડે કે પબ્લિકમાં ઇનોવેશન કેવું ભયંકર પ્રકારનું છે, હે ને. તો હવે ઓબ્વિયસલી જો એમાં પબ્લિક પાસે આટલું ઇનોવેશન હોય, હા ને, તો શું ના કરી શકે, હે. તો અને ઘણી વખત ઘણી જગ્યા પર આપણા ત્યાં જે કાર્યકરો છે યુએસસી ના બધી જગ્યા પર ત્યાં કહે છે કે ભાઈ આ ઇન્ડિયન લોકો વગર આ જગ્યા પર જે વર્કિંગ એફિશિયન્સીને તમારા જે ચોક્કસ સ્પેસિફિક કાર્યપૂર્તિ પર મતલબ કોઈ વસ્તુને તમારે સ્પેસિફિક ટાઈમ લિમિટની અંદર કમ્પ્લીટ કરવું એ અહીંના સિટીઝનની ઓકાત બહાર છે. એટલી ઇન્ડિયનની જરૂરિયાત છે, હા ને, રાઈટ. તો ખુદ એલોન મસ્ક આવું કહે છે, બરાબર છે ને. હા, લિટરલી એ ત્યાંની પબ્લિકને કહે છે કે ભાઈ ઇન્ડિયન વગેરે પોસિબલ જ નથી આ જગ્યા પર, તમે એમને પ્રોહિબિટ કરી જ ના શકો. ગેટિંગ ઇટ? સો એટલા માટે એ લોકોની તાતી જરૂરિયાત છે. હવે જો એવા દેશોમાં જઈને આપણું બુદ્ધિધન ત્યાં કામ કરતું હોય તો આપણા દેશની અંદર જો આ જ વસ્તુનો પ્રોત્સાહન મળે, બેનિફિટ મળે, તો આપણે એ લોકોને યુટિલાઇઝ ના કરી શકીએ? ઓબ્વિયસલી કરી શકીએ, હે ને. તો બસ આ જ વાત આની અંદર કરવામાં આવી છે. તો પછી એના માટેની જરૂરિયાતો શું છે, લિમિટેશન શું છે, તો એને ઓવરકમ કરવાની જરૂરિયાત કેમ, બરાબર છે ને. તો આ બધી વાતોને આપણે અહીંયા લઈને ચાલવાની છે. જો શું કહે છે, નવીનતાને પ્રોત્સાહન આપવામાં આઈપીઆર નું મહત્વ શું છે? R&D માં રોકાણને પ્રોત્સાહન સૌથી મોટો
આપણો ટોટલ બજેટની અંદર 1% પણ ઓછું, ભલે અહીંયા ગમે તે લખેલું હોય, આપણે હમણાં કર્યું હતું મેન્શન, પણ સૌથી ઓછામાં ઓછું આપણું R&D ની અંદર વર્ક છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અને એ તો મેઇન છે. જેટલો તમે રિસર્ચની અંદર તમે પૈસો ખર્ચો એટલું તમને શું મળશે? રિટર્ન મળશે ને. એટલું રિટર્ન મળવા પાત્ર છે. પણ આપણે R&D માં જ આપણું ઇન્વેસ્ટમેન્ટ કેવું છે? ઓછું છે. હવે R&D માં ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે તો તમારે પર્સનલ પ્રાઇવેટ એમાં સેક્ટરને ઇન્ટ્રોડ્યુસ એની અંદર કરવું પડશે, કે જેથી કરીને એમાં આપણે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી અને કોઈક ચોક્કસ નિષ્કર્ષ લઈ અને કોઈક આઉટપુટ આપણે લાવી શકીએ. બરાબર ને? તો મજબૂત આઈપી રક્ષણ નવીનતાઓને આર્થિક લાભોની ખાતરી આપે છે. કન્ફર્મેશન, તમને ખાતરી મળશે. જાહેર અને ખાનગી બંને રોકાણને પ્રોત્સાહન આપે છે. બરાબર ને? તો આ બહુ મહત્વનું છે. જાહેર અને ખાનગી બંને રોકાણને પ્રોત્સાહન. સ્ટાર્ટઅપ્સ એન્ડ MSME ને પ્રોત્સાહન. સ્ટાર્ટઅપ્સ ભંડોળ આકર્ષવા અને નવા વ્યવસાય મોડેલોને સુરક્ષિત કરવા માટે આઈપી પર આધાર રાખે છે. મારો આ ટ્રેડમાર્ક છે, હે ને, કે આ મારી શું છે, તો કે સર આ એક સ્પેશિયલ ઇનોવેશન છે. બરાબર છે ને? તો એના માટે શું આપશે? તો કે આઈપી એ સૌથી મહત્વનું છે. બરાબર છે ને? તો એને શું કરશે? એ એક પ્રકારની સુરક્ષા ઉપલબ્ધ કરાવશે કે ભાઈ મેં જે ડેવલપ કર્યું છે મારું જ, મારા સુધી, અને મને જ એ બેનિફિટ આપશે. તો એના માટે એક સૌથી મહત્વનું છે. ટેક ટ્રાન્સફર એન્ડ FDI ને સક્ષમ બનાવે છે. બહુ જ મહત્વનું કે બહુરાષ્ટ્રીય કોર્પોરેશનને અસરકારક IPR અમલીકરણ ધરાવતા દેશોમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરે તેવી શક્યતાઓ વધુ હોય છે. બરાબર છે ને? તો જ તો આ સિચ્યુએશન બને. શૈક્ષણિક સંશોધનોને ટેકો આપે છે. પેટન્ટ અને કોપીરાઇટ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને વ્યાપારિક ક્ષમતા સાથે સંશોધન કરવા માટે પ્રેરિત કરે છે. હે ને? કહીએ છે ને, વધારે કે હું ભણાવું છું અને મેં કોર્સ આપણે મૂક્યો રાજસ્વ ખાતેથી કે બીજી કોઈ સંસ્થામાં, પહેલા બીજી કોઈ સંસ્થાની અંદર કોઈક અલગ અલગ સંસ્થામાં પહેલા કામ કરતા હતા, એ વખતે કોર્સ, વિડીયો કોર્સ બનાવીને મૂક્યો હોય અને હવે લીક થયો. લીક વાળો પર્સન જો ખબર પડી જાય તો એના પર શું લાગે? કોપીરાઇટ લાગે કે ના લાગે? તો બસ આ જ વાત છે. તો કે ભાઈ મારા પછી એ શું છે? મારી વ્યક્તિગત સુરક્ષા છે, કંપનીની સુરક્ષા છે, હે ને, સંસ્થાઓની સુરક્ષા છે, શૈક્ષણિકના સંદર્ભની અંદર, કારણ કે આ બધી બૌદ્ધિક સંપદા પર કામ કરતું હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પર કામ કરતું હોય છે. મારી પાસે એક ક્ષમતા છે એટલે હું આ રીતે ભણાવી શકું છું. બરાબર છે ને? તો હવે તમે આ જ વસ્તુને વિધાઉટ એની કાઇન્ડ ઓફ પેમેન્ટ જો તમે એને યુટિલાઇઝ કરી દો, બરાબર છે ને, તો કહેવાય કે ભાઈ એ યોગ્ય નથી. બરાબર છે ને? સેવા આપવી વસ્તુ અલગ છે. બરાબર છે? બટ વસ્તુને ચોરવી એ વસ્તુ આખી ડિફરન્ટ બની જાય. તો જો આવી સુરક્ષા નહીં હોય તો હું આવતીકાલે આ ક્ષેત્રની અંદર કામ જ કેમ કરીશ? કે મારું તો ચોરાઈ જ જવાનું છે, આ રીતની વસ્તુ બનવાની જ છે. તો મારે શું કરવું પડશે? એને સ્પેસિફિક સરકાર પાસેથી કોપીરાઇટ મને એવી સુરક્ષા મળેલી હોવી જોઈએ મારી કંપનીને, મારી સંસ્થાને, કે જેથી કરીને જો કોઈ આવું પગલું ભરે તો એની સુરક્ષા માટે અમે તમને એક આપણે એવું કહીએ કે ભાઈ તમને કાયદાકીય રીતે શું આપીએ છીએ? એક સેફટી અને સુરક્ષા તમને પ્રોવાઈડ કરી છે. તો એ વાત અહીંયા કરવામાં આવી છે. પેટર્ન અને કોપીરાઇટ યુનિવર્સિટી માટે. બરાબર? અને સમસ્યાઓ શું છે? સમસ્યાઓ તો બધી, હા ને. સૌથી પહેલો મેં તમને પહેલા જ કીધું હતું, કાનૂની પદ્ધતિ બહુ ધીમી છે, હા ને. તો ધીમી કાનૂની અમલીકરણ, વધુ પડતા બોજવાળા ન્યાયિક પ્રણાલી અને સમર્પિત આઈપી બેન્ચના અભાવના કારણે IPR વિવાદનું નિરાકરણ સમય માંગી લે છે. WIPO એન્ડ UTSR 2023ના અહેવાલો પ્રમાણે, બરાબર છે, તો વર્લ્ડ બેંક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના સંદર્ભની અંદર આ કહે છે. બરાબર? એક એનો રિપોર્ટ છે અને બીજો US નો ટ્રેઝર રિપોર્ટ છે કે જે 2000 અહેવાલો અનુસાર કહે છે કે એની ભારતની અંદર અમલીકરણ ભારતની અંદર નબળી ઘડી છે. શેની? IPRની. પબ્લિકની અવેલેબિલિટી નથી, એના માટેના વકીલો પણ બહુ ઓછા છે. બરાબર? કે જે આ ક્ષેત્રમાં કામ કરતા હોય. રાઈટ? બહુ લાંબુ લટાક આની અંદર છે, આપણે લખ્યું છે એમાં, હા ને, કે ભારતે ફક્ત 61,000 પેટન્ટ ફાઇલ કર્યા છે, જ્યારે ચીનની અંદર પેટન્ટ કેટલી છે? 1.5 મિલિયન કરતા પણ વધારે તમને જોવા મળે છે. 15 લાખથી વધારે પેટન્ટ. અને ભારતની અંદર આટલું જ? આપણા આંકડાઓની અંદર તો બહુ જ સિમિલારિટી છે. લોકોની નવીનતાઓનો તો પાર નથી. અને તમે જુઓ તો આપણે અહીંયા કહીએ છીએ કે જો આપણી પાસે આટલી જ પેટન્ટ ફાઇલ કરેલી હોય કે જે ઉચ્ચ પેન્ડન્સી અને અસ્વીકાર દર નવીનતાઓનો નિરાશ કરે છે. બરાબર છે ને? રાઈટ? એટલે કે આપણે એવું કહીએ છીએ કે બધી વસ્તુ પેન્ડન્સી મતલબ એ પેન્ડિંગ અમાઉન્ટ બહુ રહે છે. બરાબર? જેથી કરીને
એ ફટાફટ જો તમને આ વસ્તુ મળી શકતી હોય તો તમે શું કરી શકો તો કે ભાઈ એને જલ્દીથી તમે પેટન્ટ તમે આ બધી વસ્તુઓ કરાવી શકો છો. બહુ જ લાંબો એ સમય લે છે, એનું પેન્ડન્સી એની વધારે છે એવું કહેવા માંગે છે. સો એટલા માટે એ આનો એક શું બની જાય છે, પેટન્ટ ફાઇલિંગ અને ગ્રાન્ટનો દર ઓછો થઈ જાય છે. જાગૃતિ અને એક્સેસ સ્ટાર્ટઅપ્સ ગ્રામીણ નવીનતા ઘણા લોકોને ખબર નહીં હોતી કે આવું ખરેખર પેટર્ન કરાવાય. તો આ વાત છે તો કે જાગૃતિ ઓછી છે સ્ટાર્ટઅપ્સ માટે, ગ્રામીણ નવીનતાઓ બરાબર છે, રાઈટ. રૂરલ જે ઇનોવેશન છે, યુનિવર્સિટીમાં મર્યાદિત આઈપી જાગૃતિ, યુનિવર્સિટીની અંદર પણ પબ્લિક પાસે ઓછી માહિતી હોય છે. એમએસએમઈ જટિલ ફાઇલિંગ પ્રક્રિયાઓ અને કાનૂની ખર્ચ સાથે સંઘર્ષ કરે છે. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે બરાબર, એ આવી બધી પ્રક્રિયાઓ પણ એકદમ જટિલ છે, એની સુરક્ષા પણ એટલી બધી નથી, તમને કન્ફર્મેશન મળતું નથી. તો શું કામ ખોટો આ બધો ખર્ચો કરવાનો, શું કામ આ બધું પેટર્ન કરાવી? એના કરતાં શાંતિથી આ બધી વસ્તુઓ કરો. હવે જો એવું થશે તો નવીનતા કેવી રીતે બહાર આવશે, એ લોકો કેવી રીતે ઉપર આવશે એ લોકોના ઇનોવેશનના સંદર્ભમાં? હા, તો એ વાત છે અહીંયા કહેવા માંગે છે. કે છે કે ભાઈ કુશળ આઈપી વ્યવસાયિકોનો અભાવ છે, વકીલો ઓછા છે, એ આપણે વાત કરીએ પ્રમાણે. પ્રશિક્ષિત પેટર્ન પરીક્ષકો અને આઈપી વકીલોનો અભાવ સિસ્ટમની કાર્યક્ષમતાને અસર કરે છે. ફરજિયાત લાયસન્સિંગ અને કલમ 3D અંગે ચિંતાઓ. તો એ કહે છે કે ભાઈ આ જાહેર આરોગ્ય માટે આવશ્યક હોવા છતાં પણ કેન્સરની દવા હે ને નેક્સાવાર, આ એક કેન્સરની દવા હતી. આ જોગવાઈ વિદેશી રોકાણકારોમાં પેટર્ન સુરક્ષા અંગે ચિંતા ઊભી કરે છે. અને એકચ્યુઅલી આ એક મુદ્દો હતો કે જેના સંદર્ભની અંદર આ દવાની જે પેટર્ન એને ક્યાં બોલતે ઉસકો નહીં કહેતા સસ્તી દવા, બહુ કોમન અત્યારે બધી બહાર લખેલી હોય છે પણ મોડા પર નામ નથી આવતું. તો એ જે દવાઓનું ઇન્ડિયાની અંદર કન્વર્ઝન થઈ અને બીજી પબ્લિક માટે એને ઇઝી વેથી ઉપલબ્ધ કરાવવા માટે આ લીવર અને કિડનીના સંદર્ભની અંદર, કેન્સરના સંદર્ભમાં આ નેક્સવર નામની જે કંપનીએ આ દવા મૂકી હતી. એ આ મુદ્દો અહીંયા મૂકવામાં આવ્યો છે કે આવશ્યક હોવા છતાં પણ આ જોગવાઈ વિદેશી રોકાણકારોમાં પેટર્ન સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરે છે. બરાબર. જાહેર ભંડોળથી ચાલતા સંશોધન વ્યાપારીકરણ માટે અપૂરતા પ્રોત્સાહનો, શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે નબળા જોડાણો, સંશોધનને બજાર તૈયારી તકનીકોની અંદર રૂપાંતરિત કરવામાં અવરોધ કરે છે. બરાબર છે. એ યોગ્ય શિક્ષણ નથી, ઉદ્યોગો વચ્ચે જે જોડાણ છે એ પ્રોબ્લેમ આપણને જોવા નથી મળતું, એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. સરકારની શું પહેલ છે? તો આપણે એવું કહીએ છીએ કે રાષ્ટ્રીય આઈપીઆર નીતિ સર્વાંગી આઈપી ઇકોસિસ્ટમ વિકાસનો હેતુ બતાવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના આઈપીઆર સુવિધા અને છૂટછાટો પૂરી પાડે છે. ઈ ફાઇલિંગ, ઓટોમેશન અને માનવ શક્તિને વૃદ્ધિ સાથે આઈપી ઓફિસોનું આધુનિકીકરણ. આ બધી જગ્યા પર તમે જ્યાં જ્યાં આઈપીઆરના સંદર્ભની અંદર સરકારની સિચ્યુએશન બતાવવામાં આવે તો એમાં આટલા મુદ્દાઓનો તમે ઓલવેઝ દરેક જગ્યા પર એડ કરી શકો છો, ફિક્સ છે, રાઈટ. તો આઈપીઆર પ્રમોશન અને મેનેજમેન્ટ સેલ હેઠળ આઈપીઆર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે, પબ્લિક સુધી અવેરનેસ લાવવામાં આવે, રાઈટ. અને પછી આપણે એનો અંત કર્યો. આમ આઈપીઆર ભારતના સંશોધન, વિકાસ અને વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધવા માટે પાયાની એક ભૂમિકા ભજવે છે. જો કે આઈપીઆરના અમલમાં ઝડપ, કાયદાકીય યોગ્યતા અને જનજાગૃતિ અને સંસ્થાગત સમર્થન જરૂરી છે. આમ આઈપીઆર માત્ર એક કાયદાકીય સંસાધન નહીં પરંતુ ભારતની નવીનતાના મૂલ્ય આધારિત વિકાસ દિશાનો એક મહત્વનો સ્તંભ છે, ખૂબ મહત્વનો. તો આ રીતે આપણે એનો એક અંત કર્યો. તો આઈપીઆર ના સંદર્ભની અંદર એક ફિક્સ્ડ માળખું છે, જો આપણે એને ફોલો કરીશું તો આઈપીઆર ના સંદર્ભની અંદર આપણે વાતોને બહુ સારી રીતે રજૂઆત કરી શકીએ છીએ. ઠીક, ઓકે. અને હવે છેલ્લો પ્રશ્ન બહુ જ ઇન્ટરેસ્ટિંગ, અને આપણો ડિફેન્સ સેક્ટર માટે, કે ભારતની આત્મનિર્ભર રક્ષા વ્યવસ્થા અને વૈશ્વિક અસુરક્ષાના સંકટ સામે પોતાની સંપ્રભુતા જાળવવામાં પાયારૂપ છે. વર્તમાનના સંદર્ભે ચર્ચા કરો. ઓકે.
તો શું કહે છે? રક્ષા ક્ષેત્રમાં આપણે શું થવું છે? ઇન્ડિપેન્ડન્ટ થવું છે. ઓકે, તો વૈશ્વિક અસુરક્ષાના સંકટ સામે પોતાની સંપ્રભુતા જાળવવામાં પાયારૂપ છે. ડિફેન્સ આપણને ખબર પડી ગઈ, બરાબર. હમણાં જે આપણા ક્ષેત્રની અંદર એક પ્રકારનું યુદ્ધની પરિસ્થિતિ જ્યારે બની હતી, ઓપરેશન સિંદૂર આપણે કર્યું, તો આપણને આ ક્ષેત્રમાં ટેકનોલોજીનું આપણને ભાન થયું, રિયલાઇઝેશન થયું કે આપણે જે હજુ સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ કેટલું બેનિફિટ રહ્યું ભારતના સંદર્ભમાં. આપણે વિશ્વાસ દેખાડ્યો S-400 પર, પાકિસ્તાને વિશ્વાસ દેખાડ્યો ચાઇના પર. એટલે કહે ને કે આપણે ચાઇનાના હેડફોન નહીં ખરીદતા, આ લોકોએ ચાઇનાની કહેવાય છે એર ડિફેન્સ સિસ્ટમ શું કરી દીધી, હે ને, તો એને વાપરી, બરાબર છે. તો પછી આવું જ થવાનું ને તમારી સાથે. અને ભારત પર જ્યારે એ લોકોએ પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો, આપણી સિસ્ટમે, આપણી ટેકનોલોજીએ આપણને સુરક્ષિત રાખ્યા. તો હવે આજનો જમાનો ટોટલી ટેકનોલોજીનો છે. એમાં સૌથી વધારે જો દેશ ડિફેન્સ ક્ષેત્રની અંદર સુરક્ષિત હશે, સેફ હશે, તો ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે પોસિબલ છે, શક્ય છે, થઈ શકે. સો એટલા માટે વિકાસ માટે સુરક્ષા બહુ જરૂરી છે, અને સુરક્ષા માટે આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે. આપણે એવું કહીએ કે જો આપણે હમણાં સાઉદી આપણો નંબર લઈ ગયું, બરાબર છે ને, થોડાક 1-2 વર્ષ પહેલાની વાત છે. બાકી વર્ષો સુધી વી આર ધ નંબર 1 બાયર્સ ઇન ધ વર્લ્ડ. આપણે ત્યાં શું બનતું હતું? પૂરજાઓ, આજુબાજુના જે સહાયકારક વસ્તુઓ હોય એ વસ્તુઓ બને. મેઇન ટેકનોલોજી આપણે ત્યાં ડેવલપ નથી થતી. સો એટલા માટે તમને ખબર હોય તો પ્રાચીન જેટલા પણ સમયગાળાથી આપણે ઇન્ડિયાની અંદર વસ્તુનું ડેવલપમેન્ટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મિગ વિમાન આપણે લાયા, પછી શું મળ્યું આપણને? લાઇસન્સિંગ મળ્યું, ઇન્ડિજિનિયસ વેથી એને ડેવલપ કરવા, જેનાથી આપણને શું મળે? અનુભવ મળે. અને એ અનુભવના બેઝ પર આપણે શું કરીએ? આપણું ઇન્ડિજિનિયસ વેથી આપણું પોતાનું ડેવલપમેન્ટ કરી શકીએ. એટલે કે પછી આપણને એનું લાઇસન્સિંગ મળે, અને પછી સિચ્યુએશન એવી બની કે આ હાલ દ્વારા ઇન્ડિજિનિયસ વેથી પોતાના અલગ જ વિમાન, હેલિકોપ્ટર્સ, આ બધી વસ્તુઓનું ફોર્મેશન થયું. તો જ્યારે આપણે આવા રક્ષા ક્ષેત્રની અંદર જો વિદેશો પરની નિર્ભરતાને આપણે બિલકુલ ઓછી કરી દઈશું, જેનામાં આપણે એની નીતિ પણ મૂકી દી કે ભાઈ 100-110 જેટલી આઈટમો છે એને આપણે હવે બિલકુલ આયાત નહીં કરીએ, તો શું થાય? તો કે સર પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન મળે કે ભાઈ તમે બનાવો, અમે તમારી પાસે ખરીદીશું, અમે દુનિયાની પાસેથી ખરીદીએ, તમારી પાસે નહીં ખરીદીએ. ડિફેન્સ કોરિડોર આપણે બનાવ્યા સ્પેસિફિક ટાઈપના, શેના માટે? દેશની અંદર આત્મનિર્ભરતા વધારવા માટે. પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત માટે. એક ક્ષેત્રની અંદર ઇનોવેશનને પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત માટે. અત્યારે આપણા માટે શું છે? એ ખૂબ જરૂરી બની ગયું છે. એટલે ગજબ ક્વેશ્ચન છે ને, એટલા બધા પર્ટિક્યુલર પાર્ટી અંદરથી બની શકે કે ના પૂછવા. જો અહીંયા આપણે કેવી રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે, કંઈક આ રીતે કર્યું છે કે વિશ્વ આજે એક અસ્તવ્યસ્ત અને અનિશ્ચિત સમયગાળામાં પ્રવેશી રહ્યું છે, જ્યાં યુદ્ધ, આર્થિક તણાવ, ટેકનોલોજીકલ જાસૂસી, સાયબર અપરાધ और સાયબર હુમલાઓની સંભાવનાઓ સતત વધતી રહે છે.
આ મેઇન એરિયા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે અન્ય દેશો પર આધારિત રહેવું જોખમી ભર્યું બની રહે છે. તેથી આત્મનિર્ભર રક્ષા વ્યવસ્થા રાષ્ટ્રની સંપ્રભુતા જાળવવામાં પાયારૂપ બની રહી છે. પેલો જે મેં તમને સમજાવ્યું એ આપણને આપણી પરિસ્થિતિ ખબર છે, પણ જ્યારે વસ્તુને રજૂ કરવામાં આવે તો આપણે એને કંઈક આ રીતે રજૂ કરી શકીએ કે ભાઈ યુદ્ધ થઈ રહ્યું છે, ઇકોનોમિક ટેન્શન છે, ટેકનોલોજીકલ જાસૂસી થઈ રહી છે, સાયબર હુમલાઓ થઈ રહ્યા છે, આ બધી વસ્તુઓ સતત વધી રહી છે. તો આવી સ્થિતિમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષા બરાબર એના પર વિદેશ પર આધારિત રહેવું એ જોખમી ભર્યું છે. એટલા માટે આપણે શું કરીએ છીએ કે આત્મનિર્ભર રક્ષા વ્યવસ્થા રાષ્ટ્રની સંપ્રભુતા સોવરેનિટી જાળવવાની અંદર એ શું રહેશે? પાયારૂપ બની જાય છે. આત્મનિર્ભરતાનું મહત્વ શું છે? મહત્વ દર્શાવ્યું છે. વિદેશી શસ્ત્રો રશિયા, યુએસ, ચીન પર ભારે નિર્ભરતાને જોખમને આમંત્રણ આપે છે. બરાબર, આપણે ચીન, ચાઇના પર હવે ડિફેન્સ સેક્ટરની કોઈ જરૂરિયાત પર આપણે નથી. તો જોખમોને આમંત્રણ આપે છે, ખાસ કરીને કટોકટી દરમિયાન. જ્યારે કટોકટીની સિચ્યુએશન હોય અને જ્યારે જો આપણને વસ્તુ ના મળે, હા ને, ગન લાયા કે ગોળીઓ નહીં મળે ભાઈ, કેમ? અમારા અમે વાપરો તો કારણ કે તો તમારી પાસે હોય તો આ બે બેનિફિટ છે. આકાશ તીર બરાબર છે, અને સમર સરફેસ ટુ એર મિસાઇલ ની વાત અહીંયા કરવામાં આવી છે, જે સ્વદેશી પ્રણાલીઓને એઝોર્ડ રેઝિલિએશન બરાબર જેવી સ્વદેશી પ્રણાલીઓને મે 2025ના ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ સંરક્ષણ પૂરું પાડ્યું. આવતા ડ્રોન અને મિસાઇલોને ઉચ્ચ કાર્યક્ષમતા સાથે નિષ્ક્રિય કાર્ય બરાબર છે ને. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ હે ને આપણી પાસે ઇન્ડિજિનિયસ વેથી S-400 જેવી બે સિસ્ટમ આપણી પાસે છે. આપણે કહેવાનું કે લાઈક તો કે સર એક આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, એક આનું આપણે યુટિલાઇઝેશન કર્યું છે, અને બીજું પ્રદ્યુમ્ન પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ, આપણું સ્વદેશી રીતે બનાવેલું ઇન્ટરસેપ્ટર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે કે જે સરફેસથી હવાની અંદર આવતી કોઈ પણ આવી પ્રકારની મિસાઇલ, ફાઇટર પ્લેન્સ આ બધાને શું કરી શકે છે? એ ડિસ્ટ્રોય કરવાની ક્ષમતા ધરાવે છે. તો આપણે એક આ મુદ્દાને એમાં મેન્શન કરી શકીએ. રાઈટ. ભારતમાં બનાવેલી ટેકનોલોજી પર આધારિત રાખવાથી ભૂ રાજકીય ટેન્શન દરમિયાન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત થાય છે. આપણે પોતાની શાંતિથી બેસી શકીએ ઠંડા પેટે બરાબર છે ને. ઝડપી આધુનિકીકરણ અને ટેકનોલોજીકલ આધુનિક યુદ્ધની પ્રકૃતિ એઆઈ આધારિત છે, ડ્રોન આધારિત છે કે ત્યાં જવાન નહીં, સીધું એક મશીન મોકલો અને ત્યાં જઈને ભડાકા કરીને પાછું આવે. સાયબર બરાબર છે, આપણા એક રૂમની અંદર બેસી આખા દેશની ઇકોનોમીની સિસ્ટમને તમે ખરાબ કરી નાખો. અવકાશ સેટેલાઇટની મદદથી એ સિચ્યુએશન શું છે એને જાણી લો. તો જો આધુનિક યુદ્ધની પદ્ધતિ આ બધી વસ્તુઓથી આપણે ઘેરેલા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન છે, લાઈક સેટેલાઇટ બેઝ સિસ્ટમ છે, સાયબર છે, આ બધાથી આપણે શું છે ઘેરેલા છે. તો ઝડપી નવીનતાની માંગ કરે છે. ઇટ રિક્વાયર્સ ધ ઇનોવેશન. ભારતે નિર્દેશિત ઉર્જા શસ્ત્રો, એઆઈ સંચાલિત અલગ અલગ અને સાયબર ક્ષમતાઓને રોકાણ કરી રહ્યું છે બરાબર છે. C4SIA, DRDO અને ખાનગી ઉદ્યોગો દ્વારા સાધનોના પેન્ટાગોન શૈલીના વિકાસથી ભારત ધીમા હસ્તગત કરનારા દેશો કરતા વધુ ઝડપથી પ્રતિક્રિયા આપી શકે છે. જો શું કહે છે કે DRDO અને ખાનગી ઉદ્યોગો દ્વારા સાધનોના પેન્ટાગોન શૈલીના વિકાસથી. પેન્ટાગોન શૈલીનો વિકાસ એનો મતલબ વેરી રેપિડલી કોઈ પણ વસ્તુનું જ્યારે ડેવલપમેન્ટ કરવું હોય તો એ મેથડને પેન્ટાગોન મેથડ કહેવામાં આવે છે. રાઈટ. તો જ્યારે એટલે અહીંયા કહે છે કે પેન્ટાગોન શૈલી ખાનગી સેક્ટરની વિશેષતા તો આ જ છે કે ફટાફટ વસ્તુનું સરકારી ની અંદર જ્યારે સરકારીને આપણે પ્રાઇવેટ સેક્ટરની જ્યારે કલ્પના આપણે જ્યારે કમ્પેરિઝન કરતા હોઈએ તો આ સૌથી મહત્વનો મુદ્દો છે કે ચોક્કસ ટાઈમ બિંગની અંદર ટાઈમ ફ્રેમની અંદર એને કમ્પ્લીટ કરી ફટાફટ કમ્પ્લીટ કરી અલગ અલગ ટ્રાયલ્સમાંથી પસાર કરી અને એને શું કરે તો કે સર ફટાફટ એને ઉપલબ્ધ કરાવે જેથી કરીને એનું યુટિલાઇઝેશન થઈ શકે. ત્યાં સરકારી હોય તો એ જગ્યા પર ઇટ ટેક્સ સો મચ લોંગ ટાઈમ થતા હે હોતા હે ચલતા હે આવી રીતે થોડુંક લંબાઈ જાય. ડિફેન્સ સેક્ટરમાં થોડું ઓછું થાય છે બટ થાય તો ખરું. સરકારી જ છે. ગેટિંગ ઇટ? હા ને, સરકારમાં જઈ રહ્યા છો બરાબર છે ને, તો આવું ના કરતા બરાબર. ચલો તો વધુ ઝડપી પ્રતિક્રિયાઓ આપી શકે છે. તો આ વાત કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને નિકાસ સંભાવનાઓ. નાણાકીય વર્ષ 2023-24માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 1.27 લાખ કરોડ
સુધી પહોંચવું, હે ને 17% વધ્યું છે. નિકાસ વધીને 21,083 કરોડ થઈ, જે વાર્ષિક ધોરણે 30% વધુ છે. તો એટલા માટે આપણે એની અંદર વધારો થઈ રહ્યો છે. આ થોડો આંકડાકીય માહિતી છે, કન્ફર્મ ખબર હોય તો જ લખવાની, બાકી ખાલી એટલું લખવાનું કે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં કરોડો વધ્યા છે, ટૂંકમાં ખૂબ વધાયો છે, અને નિકાસ પણ વધી છે, જે વાર્ષિક ધોરણે વધતી આંકડાકીય માહિતી બતાવે છે કે વાર્ષિક ધોરણે એ વધારે બતાવે છે. ભારત હવે 92 દેશોમાં નિકાસ કરે છે, 92 કન્ટ્રીઝની અંદર નિકાસ કરે છે, જેનો લક્ષ્યાંક 2028-29 સુધીમાં 50,000 કરોડનો છે. બરાબર છે ને, રાઈટ? તો આપણે એવું કહીએ છીએ કે 21,000 કરોડથી લઈને આપણે 50,000 કરોડ સુધી. હૈદરાબાદમાં ટાટા ડેઝોલ્ટ રાફેલ ફ્યુલેજ પ્લાન્ટ વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે મેક ઇન ઇન્ડિયા તરફના વ્યૂહાત્મક ધરી પર ભાર મૂકે છે. બરાબર છે ને, એટલે કે ટાટા અને ડેઝોલ્ટ એવિએશન ફ્રાન્સ, રાફેલ જેની પાસેથી આવ્યું છે કે ડેઝોલ્ટ એવિએશન ફ્રાન્સ, એ લોકોએ બંને ભેગા થઈને અહીંયા કહે છે કે ભાઈ ફ્યુઝલેસ પ્લાન્ટ, અર્થાત એના જે અલગ અલગ પાર્ટ્સ આ બધાને બનાવવા માટેનો એક કોમ્બિનેશન કરી અને એક પ્લાન્ટ હૈદરાબાદની અંદર સ્થાપિત કરવાનો એમાં થયો છે. તો આ રીતે જ્યારે ફ્યુચરની અંદર આવી મોટી મોટી કંપનીઓ ભારતની કંપની સાથે કોલેબોરેટ કરીને, જેમ કે ભારતની અંદર પહેલા ઇનિશિયલી અલગ અલગ મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ આવી હતી ને ભારતની અંદર એ વાહનો લાવી હતી, તો હવે આવું કોલેબોરેશન એ ભારતની અંદર આ પ્રકારના, અને પછી શું થશે તો કે સર ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ પ્રાઇવેટ સેક્ટર છે ને, ધીરે ધીરે એની અંદર પબ્લિક ઇન્ટ્રોડ્યુસ થશે, યુનિવર્સિટીઝની અંદર કોર્સ ઇન્ટ્રોડ્યુસ થશે, એક ક્ષેત્રની અંદર કામગીરી વધશે, નવીનતાઓ ઇન્ટ્રોડ્યુસ થશે. દેટ મેક્સ અલ્ટિમેટલી ભારતને શું આપશે? બેનિફિટ આપશે. અને પછી જેમ બે કંપનીઓ ભેગી થઈને અલગ અલગ કામ કરી, પછી બંને કંપનીઓ સેપરેટ થઈને પણ ઇન્ડિયાની અંદર ડેવલપમેન્ટ કરશે. તો આ એક ફ્યુચરિસ્ટિક એપ્રોચ છે, તાત્કાલિક ના થાય, ઇટ વિલ ટેક અ ટાઈમ, બટ એના માટેનું એક શરૂઆત આવી રીતે થઈ. તો એ વાત કહેવા માંગે છે. સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી. બરાબર છે ને, કે સરકારનું નીતિ માળખું કહે છે કે ડીએપી, બરાબર છે ને, એ જે મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ ભારતની અંદર જ વસ્તુઓને પ્રોડક્શન કરવાનો. સૃજન પોર્ટલ 34,000 વસ્તુઓને સ્વદેશીકૃત કરવાની. બરાબર છે ને, તો અલગ અલગ પીએસયુ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ દ્વારા નવીનતાને વેગ આપી રહ્યું છે અને ખરીદીને સુવ્યવસ્થિત કરી રહ્યું છે. તમિલનાડુ અને યુપીની અંદર ઔદ્યોગિક કોરિડોર, એઝ આઈ ટોલ્ડ યુ, બરાબર છે ને, ડિફેન્સ કોરિડોર બનાવવાનું આખું લક્ષ્ય. ઓપરેશન સિંદૂર વર્તમાન પરિપ્રેક્ષ્ય, હવે શું કહે છે? વર્તમાન પરિપ્રેક્ષ્ય બતાવે છે કે ઓપરેશન સિંદૂર જે ભારતે કર્યું, ભારતે સ્વદેશી ટેકનોલોજી સાથે ઓપરેશનમાં ઓપરેશનલ ક્ષમતા દર્શાવી પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કર્યું. પ્રાદેશિક હરીફાઈમાં વધારો. પાકિસ્તાન અને ચીન ભારતના સંરક્ષણ ગણતરીમાં ભારે ભૂમિકા ભજવે છે, જે સ્થાનિક ક્ષમતા માટે દબાણ લાવે છે. વધતા વૈશ્વિક ખતરાના વાહકો, ડ્રોન, સાયબર ટેક આધારિત આતંકવાદ સ્વદેશી અનુકૂલન પ્રણાલીઓની માંગ કરે છે. બરાબર છે ને, રાઈટ? તો આ લોકો જે વધતું જાય છે આનું પ્રપોર્શન, એ ઇન્ડિજીનિયસ પ્રણાલીની માંગ કરે છે. જિયોગ્રાફિકલ રાજદ્વારી, બરાબર, યુએસ યુકે સાથે ચાલી રહેલી કવાયતો અને ત્રિપક્ષીય યુદ્ધ રમતો જોડાણોને મજબૂત બનાવે છે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવતી વખતે ટેક્સ શેરિંગ સક્ષમ બનાવે છે, કે ટેકનોલોજીની અંદર શેરિંગ સક્ષમ બનાવે છે. હવે પડકારો શું છે? તો પડકારો આની અંદર કીધું કે ટેકનોલોજીમાં ખામીઓ. ભારત હજુ પણ જેટ એન્જિન ટેકનોલોજીમાં AESA રડાર, બરાબર છે ને, રાઈટ? તો આપણે એવું કહીએ છીએ કે એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન અરે રડાર, બરાબર છે ને, તો એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન અરે રડાર મુખ્ય સબસિસ્ટમ માટે આયાત પર આધાર રાખે છે. હજુ પણ આપણી આયાત પર ડિપેન્ડન્સી છે, હે ને? અને આ લેગર્સને ફિલ્ડ કરવાથી મિશન ક્રિટિકલ ક્ષમતાઓમાં ધીમી પડી શકે છે. એની ક્ષમતાઓ શું થઈ જાય? ધીમી થઈ જાય. બજેટ ફાળવણી, પગાર અને પેન્શન પણ સંરક્ષણ બજેટનો 58% થી 60% ભાગ છે. એટલે પગાર કરવો અને પેન્શન, બરાબર છે ને, રાઈટ? આધુનિકરણ અને સંશોધન વિકાસ માટે 22 થી 25% ઉપલબ્ધ છે, જે યુએસ અને ચીન એ લોકોના કરતા 12 થી 20% કરતા ઘણું નીચે છે. ખાનગી ક્ષેત્ર સૌથી વધારે મહત્વનું, જે હમણાં વાત કરી હતી, ખાનગી ક્ષેત્રના અમલદારશાહી. મોટા ભાગનું ઉત્પાદન પીએસયુ, 80% ઉત્પાદન પીએસયુ માંથી આવે છે. એ પણ હમણાં પ્રયત્ન કર્યો કે ભાઈ ડિફેન્સ સેક્ટરને ઓપન કરો. તો પહેલા 76% અને પછી 100% એ લોકોને જે પ્રાઇવેટ સેક્ટરને અંદર એફડીએ ની અંદર જે છૂટ આપી, એનાથી આ સિચ્યુએશન બની છે કે જેમાં ખાનગી કંપનીઓ માત્ર 20% ફાળો આપે છે, આપતી તો થઈ, અને હવે આપણે એને વધારવું છે. અને એટલા માટે મોદી સાહેબ શું કરે છે? એ પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરે, ડિફેન્સ એક્સપો કરે છે, ભારતની અંદર વિદેશી રોકાણ લાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરે છે. પ્રાઇવેટ સેક્ટર આવે, ઇન્વેસ્ટમેન્ટ કરે, ઇનોવેશન કરે, ડેવલપમેન્ટ કરે, અને અમે એને બાય કરીશું, સેફટી આપીશું. અમે દુનિયાના નંબર 1 બહાર તમારી પાસે નહીં બાય કરીએ,
ગેટ ઇટ? તો આ વાત છે. અને અમલદારીનો વિરોધ. એક જ. હા હા સુધીર, હું 10 મિનિટમાં કરું તને ફોન, લાઈવમાં છું અત્યારે. હો ને, કરું. હો ને, હા હા. પ્રોજેક્ટની અંદર વિલંબ, બરાબર. તો આ બધા લાઇસન્સિંગથી લઈને આ બધાની અંદર શું કરે છે એ તમને વિલંબ ચાલુ રહે છે, જેના કારણે આ પ્રોબ્લેમ જોવા મળે છે, બરાબર. તેજસ, સુપર, સુખોઈ અપગ્રેડ જેવા પ્લેટફોર્મ મહત્વપૂર્ણ હોવા છતાં વિલંબ થયા છે. આ માળખાકીય અક્ષમતાઓને શું કરે છે એ દર્શાવે છે, રાઈટ. તો પ્રોજેક્ટ જે છે એ ડિલેઇંગ બહુ છે. જે પ્રાઇવેટ સેક્ટરની અંદર જો હોય તો એ એટલું બધું ડિલે આપણને ના જોવા મળે અને આપણને ક્વિક રિસ્પોન્ડ એની અંદર જોવા મળે. તો આ થઈ ગઈ એની મર્યાદાઓ અને ઉપરના એની જરૂરિયાતો અને બેનિફિટ્સ આપણે બતાવ્યા છે. તો આમ આપણે એન્ડ કરી શકીએ. ભારત જેવી વિકસતી અને વ્યૂહાત્મક રીતે મહત્વની સ્થિતિવાળું દેશ પોતાના રક્ષણ માટે સદૈવ સજ્જ રહેવું આવશ્યક છે. વૈશ્વિક અસુરક્ષાના વધતા સંકટો વચ્ચે રક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ભારતની વ્યૂહાત્મક સ્વતંત્રતા, નીતિગત સ્થિરતા અને સંપ્રભુતા જાળવવામાં પાયારૂપ બની રહી છે. કેન્દ્ર અને રાજ્યોના સહકારથી સંશોધન અને નવીન્યશીલતા દ્વારા ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાની દિશામાં સ્થિરપણે આગળ વધી રહ્યું. ઘણી બધી રીતે આપણે એનું એન્ડિંગ કરી શકીએ અને આ રીતે આપણે આપણા આન્સરને એક ડિરેક્શન આપી શકીએ. આવા ડિફેન્સના સંદર્ભની અંદર ડિફેન્સ સેક્ટરનું પ્રાઇવેટાઇઝેશન એ પણ એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણો બની જાય છે. તો આને પણ તમે એક ધ્યાનમાં રાખવું જોઈએ મારા હિસાબથી, બરાબર છે. તો મારા તરફથી જે છે એ આટલી વાતો જે તમને સમજાવવાની હતી મેં તમને સમજાવી. બસ ખાલી આ એક મોડલ આન્સર તમારી સામે હતા કે લગભગ ટેન્ટેટિવલી આ રીતે જો તમે જે લોકોએ લખ્યા હશે ક્વેશ્ચન્સ અને જે લોકો જોવે છે એ લોકો મુખ્ય પરીક્ષાના સંદર્ભની અંદર આની આસપાસ જો વસ્તુને રાખીને ચાલે તો સારા એવા માર્ક્સને એ લોકો ઓબ્ટેન કરી શકે. જેટલા ક્વેશ્ચન્સ લખશો એટલી તમારી અનુભવ વધતો જશે અને એટલું સારી રીતે તમે એની અંદર જે છે એ તમારું કાર્ય કરી શકશો અને મેક્સિમમ માર્ક્સને તમે ગેઇન કરી શકશો. ઠીક છે. તો ફરી પાછા આવા કોઈક મુખ્ય પરીક્ષાના મુદ્દાની અંદર આપણે મળીશું, બરાબર છે. પીટીના કોઈ પણ મુદ્દાની અંદર આપણે મળીશું, તો મળતા રહીશું ઓનલાઈનની અંદર, રાઈટ. તો ત્યાં સુધી આવજો બધા, રાઈટ. બાય, ટેક કેર.